ચાલો વિદ્યાર્થી મિત્રો, કરંટ અફેર્સ જે છે એની આપણી ગામ ગપાટા સિરીઝની અંદર એપિસોડ નંબર 23ની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હે ને, આની અંદર આપણે જે છે બજેટ સેશન જે લઈ રહ્યા છે ને, એ જ બજેટ સેશનના હજી પણ જે ઘણા પ્રશ્નો બાકી રહી ગયા છે, અમુક યોજનાગત છે, તો એ બધા પ્રશ્નો પણ જે છે આપણે કન્ટિન્યુ ચલાવવાના છે. ઠીક છે. આ ઉપરાંત જે પણ નવી નવી અપડેટ જે છે ભારત અને વિશ્વની અંદર થઈ રહી છે એને પણ ધ્યાનમાં લઈને આપણે આ સેશન જે છે એને ચલાવી રહ્યા છે. ચલો, સો વિધાઉટ ટાઈમ ડિલે જે છે આપણે આજના કરંટ અફેરના સેશનને શું કરીએ, શરૂઆત કરીએ. ચલો, આજનો પહેલો પ્રશ્ન છે, કેન્દ્રીય બજેટ આપણું જે 2026-27 છે એમાં નવીનીકરણીય ઉર્જા એટલે કે રિન્યુએબલ એનર્જીને પ્રોત્સાહન આપવા માટે મિશ્રિત સીએનજી એટલે કે મિક્સ કરેલો સીએનજી, સાદો સીએનજી નહીં જે જમીનમાંથી મળે છે, મિક્સ કરેલો સીએનજી, એના કયા ઘટક ઉપર એક્સાઇઝ ડ્યુટી જે છે એમાં શું આપવામાં આવી છે, મુક્તિ આપવામાં આવી છે. ક્લિયર? ચાલો, તો અહીંયા જે છે તમને સીએનજી સાથે શું મિલાવવામાં આવે છે બાજુના ફોટા પરથી ખબર પડી જ જતી હશે કે ભારતની અંદર સીએનજી જે છે હે ને, એ તો આપણે જમીનની અંદર જ્યાંથી પેટ્રોલિયમ મળે છે ત્યાંથી આપણને ગેસ પણ મળે, નેચરલ ગેસ આપણે જેને કહીએ, પછી એમાંથી અશુદ્ધિ બહાર કાઢીને આપણે એને કમ્પ્રેસ કરીએ એટલે શું બને, સીએનજી. હવે આ સીએનજી સાથે ભારતની અંદર એક ઓર વસ્તુ મિક્સ કરવામાં આવે જેને કહેવાય બાયોગેસ. બાયોગેસ જે છે તમે સમજી લો કે અહીંયા જે આપણો અર્બન વેસ્ટ હોય છે અને ગાયના મળમૂત્ર હોય છે એને અલ્ટિમેટલી કમ્પ્રેસ કરી બાયોગેસ બનાવવામાં આવે છે અને બાયોગેસ અને સીએનજીને મિક્સ કરવામાં આવે તો એને કહેવાય છે મિશ્રિત સીએનજી. હે ને? તો હવે અહીંયા સરકારની ઈચ્છા શું છે અને હવે બજેટમાં શું પ્રોવિઝન છે એ પણ ધ્યાનથી સમજીએ. ક્લિયર? ચલો, પહેલાં તો સમજો કે શું આ વખતે થયું છે. સૌથી પહેલી વાત કરીએ તો આ વખત જે છે એના બજેટની અંદર આ વખતના બજેટની અંદર મિશ્રિત સીએનજી, એમાં ખાસ કરીને જે આપણો નેચરલ સીએનજી આવે તે જે જમીનમાંથી મળે તે અને સાથે સાથે આપણે જે બાયોગેસ મળે તે, અને તો સરકારે નક્કી કર્યું છે કે સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી એટલે કે કેન્દ્રીય ઉત્પાદન કર, હે ને, કોઈ પણ વસ્તુ જ્યારે ભારતમાં ઉત્પાદિત થાય તો સરકાર એની પર જે ટેક્સ લઈને શું કહેવાય, સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી કહેવાય. તો અહીંયા જે છે સીએનજી ઉપર તો એઝ ઇટ ઇઝ અને એક્સાઇઝ ડ્યુટી લાગતી રહેશે, પણ બાયોગેસ જે છે એની પર બી ભૂલમાં લેવામાં આવતી હતી, તો એને જે છે હવે શું કરવામાં આવશે, બંધ કરવામાં આવશે. હવે આને થોડું સમજીએ ને, કારણ કે તમને આઈડિયા નહીં આવે કે આ છે શું. હવે જો હતું કેવું કે ભારતની અંદર અહીંયા જોજો ધ્યાનથી, બિફોર શું હતું, પહેલાં શું હતું. આપણા ભારતની અંદર જ્યારે મિશ્રિત સીએનજી કોઈ કંપની બનાવે તો સરકાર જે છે એની પર આટલા આટલા ટેક્સ જે છે લેતી હતી. સૌથી પહેલાં સરકાર મિશ્રિત સીએનજી ઉપર એટલે કે જેની અંદર આ બંને મિક્સ હોય, બાયોગેસ અને સીએનજી મિક્સ હોય, એની પર 14% જે છે સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી લઈ લીધી. પછી એની પર બીજા 5% જે છે જીએસટી લેતી હતી અને પછી એની પર આગળ જઈને 5 થી 15% અલગ અલગ રાજ્ય પ્રમાણે વેલ્યુ એડેડ ટેક્સ લેવામાં આવે. ટૂંકમાં આ 3 ટેક્સ જે છે એ મિશ્રિત સીએનજી ઉપર લેવામાં આવતા હતા. હવે સરકારે નક્કી કર્યું, સરકારને ખબર પડી કે ભાઈ મિશ્રિત સીએનજી ઉપર આપણે જે આ ટેક્સ નાખીએ છીએ તો એનાથી થાય છે કેવું કે વિદેશમાંથી આવતો સીએનજી અને ભારતમાં રિન્યુએબલ એનર્જીના ભાગરૂપે બનતો બાયોગેસ, બંને ઉપર કમ્બાઇન ટેક્સ નાખી જાય. સમજ પડી? તો અલ્ટિમેટલી એવું આનાથી શું થાય કે દેશમાં જે બાયોગેસ બનાવવાવાળા વ્યક્તિ છે એને છે ને પ્રોત્સાહન ન મળે કે ભાઈ અમે બાયોગેસ બનાવીએ તોય સરકાર એની પર શું લે છે, એક પ્રકારનો ટેક્સ લે છે. હે ને? કારણ કે સરકાર તો મિશ્રિત સીએનજી ઉપર લેતી હતી ને. હું એમ કહું કે મિશ્રિત સીએનજી ઉપર લાગે તો અલ્ટિમેટલી બંને ઉપર લાગી જતી હતી. ખ્યાલ આવ્યો? તો સરકારને ખબર પડી કે ભાઈ આપણે રિન્યુએબલ એનર્જીને પ્રોત્સાહન આપવાનું છે. તો પહેલાં સમસ્યા એવી હતી કે મિશ્રિત સીએનજી ઉપર ટેક્સ લેવાને કારણે ઓટોમેટિકલી સીએનજી અને બાયોગેસ બંને ઉપર ટેક્સ લાગી જાય. પણ સરકારે હવે નક્કી કર્યું કે અહીંયા બાયોગેસ ઉપર જે છે ટેક્સ લેવાની કોઈ જરૂર નથી, ખાલી ને ખાલી સીએનજી ઉપર ટેક્સ લેવામાં આવશે. એટલે અલ્ટિમેટલી આ જે મિશ્રિત સીએનજીનો ભાવ હવે જે છે એ ઘટવા લાગશે. હે ને? અને ઘટેલો મિશ્રિત સીએનજીનો જે ભાવ છે ઘટી જાય તો બેઝિકલી લોકો જે છે એને અફોર્ડેબલ રેટ ઉપર શું મળી જાય, મિશ્રિત કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, જેથી કરીને રિન્યુએબલ ઉર્જાને શું મળે, પ્રોત્સાહન મળે. તમને સમજ પડી ગઈ? વ્યવસ્થિત સમજ પડી જાય તો જ કહેજો, બરાબર? ચાલો, તો આ રીતના હવે મેઇન વસ્તુ તમે ધ્યાનથી સમજો કે જો મારે આ મિશ્રિત સીએનજી બનાવવો હોય તો એના માટે વિદેશમાં આ ઈરાક અને અલગ અલગ ખાડી દેશોમાંથી સીએનજી તો લાવવો જ પડે અને ભારતમાં બાયોગેસ બનાવવો પડે. હું આ બે બનાવું ને પછી બંનેને ભેગું કરી દઉં અને ટાંકીમાં પૂરી દઉં તો મારું શું બની જાય, મિશ્રિત સીએનજી બની જાય. હવે વિદેશમાંથી તો ચાલો સીએનજી આપણે લઈ આવીએ છીએ ને, નેચરલ ગેસ જે આવે છે એની હાથે હાથે સીએનજી જે છે આવી જાય છે. પણ બાયોગેસ જે છે એના માટે ભારતની અંદર શું છે, તો ભારતની અંદર
અને એક યોજના ચાલી રહી છે ભારતની અંદર, એક યોજના, એનું નામ છે સતત યોજના. અને આમ તો જૂની યોજના છે. સતત યોજનાનું ફૂલ ફોર્મ યાદ રાખજો. અને બીજું, હવે જે સીસીઈ છે તો એની અંદર તમને ખબર છે કે કમ્પોનન્ટ છે, યોજના તમારે બધી કરવાની છે. તો એ હિસાબે આપણે બધી યોજનાઓના નામ પણ યાદ રાખવાના છે. તો સૌથી પહેલા સતતનું ફૂલ ફોર્મ શું થાય? સતતનું ફૂલ ફોર્મ થાય સસ્ટેનેબલ અલ્ટરનેટિવ. સસ્ટેનેબલ અલ્ટરનેટિવ ટુવર્ડ્સ અફોર્ડેબલ ટ્રાન્સપોર્ટેશન. કે ભાઈ એક જગ્યાથી બીજી જગ્યાએ જે ટ્રાન્સપોર્ટેશન થાય એ અફોર્ડેબલ કઈ રીતના થાય, એના માટે જે છે સસ્ટેનેબલ અલ્ટરનેટિવ શોધવાના છે, અને અલગ અલગ ઉપાયો શોધવાના છે. 2018માં આ સ્કીમ લોન્ચ થઈ. આનો ઉદ્દેશ્ય છે કે ભારતની અંદર બાયોગેસ ઉત્પાદન, અને બાયોગેસ કેવો કમ્પ્રેસ કરેલો, જેથી કરીને એને સીએનજીમાં મિક્સ કરી શકાય. તો કમ્પ્રેસ કરેલા બાયોગેસનું ઉત્પાદન જે છે એ 15 મિલિયન ટન સુધીનું કરવાનું છે. આ આપણો ઉદ્દેશ્ય છે. વર્તમાનમાં ભારતની અંદર 190 હે ને કમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટ શું થઈ ગયા છે મંજૂર. તમે સમજો, ગામડાની અંદર બાયોગેસનો જે પ્લાન્ટ હોય એને એમાંથી તો બાયોગેસ આવશે, પછી એને કમ્પ્રેસ કરવા માટે એક બીજો પ્લાન્ટ જોઈએ, હે ને, જે બેઝિકલી બાયોગેસને શું કરી દે, કમ્પ્રેસ કરી દે. પછી આપણે જે છે એને ક્યાં એડ કરીશું? સીએનજીની અંદર એડ કરશું, હે ને. તો સીએનજી જે છે અને બાયોગેસ બંને એડ થાય તો આપણે પાસે મિક્સ અને મિશ્રિત જે છે શું મળે? સીએનજી મળે. આપણા ભારતનું રાષ્ટ્રીય લક્ષ્ય એવું પણ ટાર્ગેટ કરવામાં આવ્યું છે કે 2028-29 સુધીમાં ભારતની અંદર જેટલો પણ મિક્સ સીએનજી બને છે, તમે સમજો, આને કહેવાય મિક્સ સીએનજી. કેવો સીએનજી? મિક્સ સીએનજી, જેની અંદર બે વસ્તુઓ છે, સાદો સીએનજી અને કમ્પ્રેસ્ડ બાયોગેસ. તો સીએનજી તો હશે, એ તો વધારે માત્રામાં જ રાખવો પડે તો જ ગાડીઓ ચાલે, પણ એમાં થોડો થોડો તમે બાયોગેસ એડ કરી શકો. તો 28-29 સુધીમાં એવો ટાર્ગેટ છે કે 5% જે છે ને આટલું મને, અને 5% અમાઉન્ટ જે છે કોણ હોવું જોઈએ? કમ્પ્રેસ્ડ બાયોગેસ. ક્લિયર? તો આ જે છે આપણો શું છે? નેશનલ ટાર્ગેટ છે. સતત યોજના જે છે યાદ રાખજો. આમ બેઝિક પણ પૂછી લે, સતત યોજના શેના હાટું છે? તો કે બાયોગેસના ઉત્પાદન સાથે સંબંધિત છે. આટલું પણ પૂછી શકે, યાદ રાખજો. બરાબર? ચાલો, તો અહીંયા આન્સર આવશે સંકુચિત અથવા તો પ્રેશરાઇઝ્ડ અથવા તો કમ્પ્રેસ્ડ બાયોગેસ. અને આની ઉપર જે છે બેઝિકલી હવે સરકાર સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી નહીં લે, ખાલી સીએનજી ઉપર જ લાગશે. બરાબર? ચાલો આગળ વધીએ. મહિલા આગેવાની હેઠળના સાહસોને મજબૂત બનાવવા માટે કેન્દ્રીય બજેટની અંદર જાહેર કરાયેલા સમુદાય માલિકીના રિટેલ આઉટલેટ્સ. સમુદાય એટલે ઘણા બધા લોકો ભેગા થાય, માલિકી એટલે જેમાં બધાની ઓનરશિપ હોય, રિટેલ એટલે એ વેરહાઉસમાંથી સામાન લઈ અને રિટેલ જગ્યા પર આપણે લોકલ સ્ટેશનરી અને દુકાનમાં જે સામાન વેચાય ને આપણે રિટેલ કહીએ. તો એના જે આઉટલેટ્સ, દુકાનો જે છે એ હવે કયા નામે ઓળખાશે, એવું તમને પ્રશ્ન પૂછ્યો છે, હે ને. તો ભારત સરકારે આ વખતના બજેટમાં કંઈક નવી ઘોષણા કરી છે, એને આપણે સમજવાની છે. ચાલો પહેલાં તો સમજીએ. એક તો પહેલાં વર્તમાનમાં શું છે એ થોડું સમજીએ, પછી તમને આપણે બજેટ ઉપર શું થયું એને આપણે જોશું. કોઈ પણ ગામડાની અંદર જાઓ, માની લો એક ગામડું છે અને એની અંદર અમુક બહેનો ભેગું થઈને નક્કી કરે છે કે આપણે એક એસએચજી ગ્રુપ બનાવીએ. એને કહેવાય છે સેલ્ફ હેલ્પ ગ્રુપ. હવે આ ગ્રુપ જે છે એનું રજિસ્ટ્રેશન જે છે એ સરકારની અંદર કરાવી દે, એટલે બેઝિકલી એને બેંકની અંદર એનું એક શું ખોલી જાય? એકાઉન્ટ. એસએચજી ગ્રુપ શું હોય છે? એ કોઈને કોઈ પ્રોડક્ટ બનાવે, એ પાપડ બનાવે, અથાણા બનાવે, કચુંબર બનાવે, સોયદોરો બનાવે, આપણે કંઈ લેવા દેવા નથી, પણ કાંઈક ને કાંઈક સામાન જે છે આ બધી બહેનો ભેગી થઈને બનાવવાનું શું કરે છે? નક્કી કરે છે. જેવું એસએચજી ગ્રુપ બને એટલે એને બેંકની અંદર પોતાનું શું ખોલાવવાનું? એકાઉન્ટ. હવે બેંક જે છે એ આ એસએચજી ગ્રુપ જે છે એના ખાતામાં જે છે સસ્તા વ્યાજના દરની શું આપશે? લોન આપશે. એ જે રાજ્યમાં જે પ્રમાણેની યોજનાઓ ચાલતી એ પ્રમાણે શું આપે? લોન આપે. લોનના પૈસા જેવા એસએચજી આ બહેનોના એકાઉન્ટમાં આવી જાય એટલે એ પૈસા કાર્ડથી સ્વાઇપ કરીને ઉપાડી લઈને એમાંથી જે મશીનરી ખરીદી અને જે સામાન બામાન પેકેજિંગ બનાવો છે બનાવવા લાગે. અને જે તૈયાર થયેલો સામાન આ બહેનો જે બનાવે એ કોને વેચે? તો એ જે છે કોઈને કોઈ વચેટિયા હોય, મિડલમેન હોય, એને વેચી નાખે. બરાબર? તો માની લો કે 500 ડબ્બા જે છે અથાણા જે છે બનાવી દીધા, ને 500 ડબ્બા અથાણા બનાવ્યા, ત્યાં મિડલમેનને વેચ્યા. હવે આ મિડલમેન જે છે એ અલગ અલગ જિલ્લા, તાલુકા અને અલગ અલગ જે દુકાનો છે ત્યાં જઈ અને આનો સામાન શું કરી આવશે? વેચી આવશે. આ રીતના ભારતની અંદર એક મોડેલ ચાલુ છે. હવે અહીંયા સરકારને શું લાગ્યું? પહેલું, અહીંયા છે ને મહિલાઓ ખાલી શું કરે છે કે પોતાની આવક જેટલી મળી જાય એના સુધી જ સીમિત કામ કરે છે. કે ભાઈ મેં લોન લઈ લીધી, મારો સામાન વેચાઈ ગયો, હવે મને પૈસા મળી ગયા, મારું કામ પૂરું, હે ને. તો અહીંયા જે છે એક પ્રોબ્લેમ દેખાણો સરકારને કે મહિલાઓ જે છે અહીંયાથી એનાથી એક સ્ટેપ આગળ વિચારી જ નથી. આટલું જ વિચારે છે કે ભાઈ
મારો સામાન વેચાવા માંડ્યો છે ને એ પ્રમાણે જે પૈસા મારા એકાઉન્ટમાં આવવા લાગ્યા છે, જેથી કરીને મારું ઘર ને મારે જે ખરીદવું છે એ ખરીદી બધી હું કરી શકું છું. પણ એનાથી પણ એક સ્ટેપ આગળ ધંધામાં વિચારવાનું હોય. ધંધો કોને કહેવાય કે જેમાં તમે હજી એક સ્ટેપ આગળ વિચારો. બરાબર. બીજું અહીંયા જે છે તમામ મહિલાઓ કોના ઉપર ડિપેન્ડન્ટ છે? વચેટિયાઓ. મહિલાઓ એ વિચારું કે ભાઈ મિડલ મેનને હું કાઢી નાખું ને ડાયરેક્ટ સામાન જે છે સેલ કરી શકું, એવું મારી પાસે કંઈક કરવું જોઈએ. પણ એના માટે સાહસ લેવું પડે. નહીં, સાહસ જે છે અઘરી વસ્તુ છે. બીજું, આ લોકો સામાન બનાવે, હવે અથાણા બથાણા કંઈક બનાવ્યા હોય તો અથાણા જે છે એની પર એક સાદું માર્કેટિંગ વાળું કાગળ લગાડી દે, સસ્તું, અને કારણ કે લોન લીધી હોય એટલે પ્રમાણે સસ્તું કાગળ લગાડીને બ્રાન્ડ બનાવ્યા વગર સામાન જે છે વેચા કરે. આ રીતના ઘણો સામાન જે છે વેચાય પણ જાય. તો એનાથી થાય કેવું છે કે એક સામાન જે છે મોટી બ્રાન્ડ બનવી જોઈએ એ બને નહીં, માર્કેટિંગ થવું જોઈએ એ કાંઈ થાય નહીં, અને એનાથી અલ્ટિમેટલી આ મહિલાઓનું જે સાહસ વધવું જોઈએ એ વધતું નથી. પેલું કહેવાય ને કે કૂવામાંના દેડકા જેવું કામ કરે છે. ભલે કામ કરે છે બટ કામ જે છે એટલું બધું આગળ વધતું નથી. તો સરકારે આ વખતે એવું નક્કી કર્યું છે કે આપણે કંઈક એવું બનાવીએ. શું બનાવીએ? ધ્યાનથી સમજો. માની લો કે આ ગામડા નંબર પહેલું છે, આ પહેલું ગામડું છે, આ બીજું ગામડું છે અને ત્રીજું ગામડું છે. 3 ગામની અંદર જે SHG અલગ અલગ સમૂહો ચાલતા હોય, બરાબર, આ બધા સમૂહો સાથે વાતચીત કરી અને એનું એક ક્લસ્ટર બનાવીએ, ગ્રુપ બનાવીએ. હવે સમજો એક જે છે પાપડ બનાવતા હશે, એક ગ્રુપ જે છે માની લો અથાણું બનાવતું હશે, અને એક ગ્રુપ જે છે એ માની લો કે કોઈ અલગ હે ને કોઈ સોય દોરો કે કંઈ અલગ પ્રોડક્ટ બનાવતું હશે, જે બી પ્રોડક્ટ બનાવતું હોય. તો અલ્ટિમેટલી આ 3 ગ્રુપ છે, એનું આપણે શું બનાવ્યું? ક્લસ્ટર બનાવ્યું. હવે સરકાર શું કરશે? આ ક્લસ્ટર બનાવીને એમ કહેશે કે તમે બધા ભેગા થઈ અને એક જગ્યા રાખો અને જ્યાં એક મોટું પેલો કે ને નાનો એવો શોપિંગ મોલ હોય ને એ ટાઈપનું એક આઉટલેટ ખોલો. શું ખોલો? આઉટલેટ. એની ઉપર તમારે લખવાનું છે શી માર્ટ. આપણે ડીમાર્ટ કેમ આવે? ડીમાર્ટની અંદર ઘણી બધી અલગ અલગ પ્રકારની વસ્તુઓ તમને એક જગ્યા પર મળે કે નહીં, એમ આ મહિલાઓનું શું ખોલશે? શી માર્ટ. બરાબર. અને અહીંયા બધી જ મહિલાઓ જે છે પોતાની પ્રોડક્ટ જે છે અહીંયા આવીને વેચશે, અને આ શી માર્ટમાં પછી ડાયરેક્ટ લોકો ખરીદી કરવા આવી જશે. તો ડાયરેક્ટ લોકો અહીંયા એની પ્રોડક્ટ શું કરી લેશે? ખરીદી લેશે. તો બેઝિકલી વચેટિયા અહીંયાથી ગાયબ થઈ ગયા. અને અહીંયા તમે પ્રોડક્ટનું બ્રાન્ડિંગ કરી શકો, કારણ કે લોકો ડાયરેક્ટલી તમારી પ્રોડક્ટ ખરીદવા આવે. વચ્ચે કોઈ મિડલમેન નથી, એટલે તમને જે વચ્ચે માર્જિન મળવો જોઈએ એ પણ વધારે મળે. એક ફિક્સ આવક જે શું થઈ જાય? પ્રાપ્ત થઈ જાય. કારણ કે અમુક સમય પહેલા મિડલમેનને કારણે મિડલમેન એમ કે ભાઈ આ વખતે અત્યારે જરૂર નથી તો એ સામાન નહીં વેચે. પણ અહીંયા કેવું છે, એક રિટેલ આઉટલેટ ખુલી ગયું એટલે હવે લોકો અહીંયા વારે વારે ખરીદવા આવ્યા કરે. તો મહિલાઓ જે છે એની પણ શું ચાલુ થઈ જાય? એક ફિક્સ આવક. અને ઓલું કહેવાય ને કે લોન લઈને ખાલી કમાવું છે, એના બદલે મહિલાઓની અંદર માલિકીપણાનો ગુણ આવશે. બરાબર. તો અહીંયા સરકારે બજેટમાં એવી ઘોષણા કરી છે કે જો આવા ક્લસ્ટર બને અને કોઈ શી માર્ટ ખોલે છે તો સરકાર જે છે ને ફાઇનાન્શિયલી શું કરશે? મદદ કરશે. પછી આ માર્ટ કઈ રીતના ખોલવા, એના માટેની રજિસ્ટ્રેશન પ્રોસેસ, પ્રક્રિયા, આ બધું જે છે સરકાર શું કરશે? એને મદદ કરશે. ખાસ કરીને બજેટની અંદર એવી પણ વાત કરી કે ઝારખંડ રાજ્ય છે આપણું, એની અંદર જે SHG ગ્રુપો છે એ ઘણા બધા છે અને ખૂબ સારી રીતના કાર્ય કરી રહ્યા છે. પણ એક લેવલ સુધી કામ કર્યા પછી હવે એને એક સ્ટેપ આગળ વધવાનું હોય, હે ને? અને આ એક સ્ટેપ આગળ વધવા માટે જરૂરી છે આ લોકો શું ખોલે? પોતાના શી માર્ટ ખોલે. તો આવા મોટા શી માર્ટ ખોલવા જઈ રહ્યા છે. જો આ યોજના સાકાર થશે તો આપણને પણ આવી રીતના અલગ અલગ શું જોવા મળશે? શી માર્ટ. ક્લિયર? તો અહીંયા આન્સર આવશે એનું શી માર્ટ. ક્લિયર? ચાલો આગળ વધીએ. ખેડૂતોને ડેટા આધારિત નિર્ણયોમાં ટેકો આપવા માટે એટલે કે મદદ કરવા માટે કેન્દ્રીય બજેટ 2026-27માં જાહેર કરાયેલ મલ્ટીલિંગ્વિસ્ટ બહુભાષી, જેમાં ગુજરાતી, મરાઠી, હિન્દી બધી લેંગ્વેજ હોય, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત સલાહકાર પ્લેટફોર્મનું નામ શું છે? બરાબર. હવે આને ધ્યાનથી સમજો. આ બજેટની અંદર આ વખતે નવું પ્લેટફોર્મ આવ્યું છે, જો સમજો. તો તાજેતરના બજેટની અંદર એક નવી ઘોષણા થઈ ખેડૂતો માટે. ખાસ કરીને એક પ્લેટફોર્મ ખોલવામાં આવ્યું જેનું નામ છે ભારત વિસ્તાર. ભારત વિસ્તાર એક એવું ડિજિટલ પ્લેટફોર્મ છે કે જે બહુભાષી છે, AI આધારિત છે અને સલાહકારી, એટલે ખેડૂતને શું આપે? સલાહ આપે. હવે જો સમજો, ભારતમાં પ્રોબ્લેમ એવી છે કે ભારતમાં એગ્રીકલ્ચર સાયન્ટિસ્ટ તો ઘણા બધા છે, હે ને, જે બેઝિકલી બેચલર ઇન એગ્રીકલ્ચર કરીને કોઈને કોઈ યુનિવર્સિટીમાં શું કરતા હોય? રિસર્ચ કરતા હોય. હવે ઈવડાઈ લોકો જે સંશોધન કરે ને કે ભાઈ આ પાકમાં આ માઇક્રો ન્યુટ્રિયન્ટ આપવાથી આ પાક જે છે આટલો સારી રીતના ખીલે. હવે આ જે રિસર્ચ છે એ એક જગ્યા પર રહી જાય અને સામાન્ય ખેડૂત જે ખેતી કરતા હોય એની દુનિયામાં મસ્ત હોય. બંને જણાના સંબંધ બનતા જ નથી. એક બાજુ પ્રેક્ટિકલ દુનિયામાં કંઈ આવતું જ નથી. આવડા મારા દીકરા રિસર્ચ કર્યા કરે, પણ પ્રેક્ટિકલ દુનિયામાં ઇમ્પ્લિમેન્ટ તો થવું જોઈએ ને.
તો એનું સમાધાન શું? એના સમાધાન માટે સરકારે એવું નક્કી કર્યું કે ભારતના કોઈ પણ ખૂણે રહેતો જે ખેડૂત હોય, લોકેશન આધારિત ખેડૂતને શું આપવાની છે? સલાહ આપવાની છે. કારણ કે આ જે રિસર્ચ કર્યું હોય ને, રિસર્ચમાં જ એ વૈજ્ઞાનિકે લખ્યું હોય કે મેં રિસર્ચ કર્યું તો મેં માની લો ખેડા ઉપર રિસર્ચ કર્યું છે, તો ખેડાની અંદર રહેતા જેટલા બી ખેડૂતો હોય એને જો સલાહ આપવી હોય તો ડાયરેક્ટ અહીંયાથી શું આપી શકાય? સલાહ. એમાં શું થાય કે દરેક ખેડૂતે આ પ્લેટફોર્મ ઉપર જઈ અને પોતાની શું બનાવવાનું થશે? પ્રોફાઇલ. પછી એ શું વાવેતર કરે છે એનો ડેટા આપ્યા કરવાનો. પછી એની જમીન કેવા પ્રકારની છે એ બધું અહીંયા કહી દેવાનું, ખેડૂતે જાતે જ કહેવાનું, બરાબર. અને અહીંયા મલ્ટીલિંગ્વિસ્ટિક છે એટલે ખેડૂતને ઇઝી પડશે. પછી શું થાય કે જ્યારે કોઈ નવું રિસર્ચ થાય તો અહીંયા ખેડૂતને શું આપવામાં આવે? સોલ્યુશન્સ આપવામાં આવે કે આ વર્ષે આ જગ્યા પર આ રીતનું બિયારણ વાવશો, તમને વાવેતર જે છે એમાં શું થશે? ફાયદો થશે. અને એમાં પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના આધારિત શું આપવામાં આવશે? સમાધાન. તો આ આખા ડિજિટલ પ્લેટફોર્મનું નામ છે ભારત વિસ્તાર. આમ જોવા જઈએ ને તો ઓલરેડી વિસ્તાર નામ હતું જ, આ વખતે બજેટમાં કર્યું હું ખાલી નવું નામકરણ ફૈબાએ કર્યું છે ભારત વિસ્તાર. તો તમારે ભારત વિસ્તાર આખું શું છે એ તમારે સમજવું હોય, બહુ મોટી વસ્તુ છે ભાઈ. અહીંયા મેં એનો આખો ઇન્ફોગ્રાફિક આપ્યો છે, ખાસ કરીને ધ્યાનથી જોજો તો આઈડિયા આવશે કે આમાં ચેટબોટ પણ છે, ફોન કરવાની સુવિધા છે, એક પોર્ટલ ખુલશે, બરાબર. અને અહીંયા જે છે કન્ટિન્યુઅસલી એની સાથે મેનેજમેન્ટ કરવામાં આવશે. આ બાજુ જે છે પ્રાઇવેટ કંપનીઓ જે એગ્રીકલ્ચરમાં જે નવું રિસર્ચ કરે છે, પછી હવામાન વિભાગ જે નવું લાવ્યા કરે, બરાબર. આ રીતના દરેક રાજ્યની અંદર જે ડેટા હોય, રેકોર્ડ હોય, બધું ભેગું કરી અને અલ્ટિમેટલી ખેડૂતો સુધી પહોંચવાનું છે, જેથી કરીને ખેડૂત અને આ રિસર્ચ બંને વચ્ચેનો ગેપ જે છે ઓછો થાય, બરાબર. તો આનું નામ છે ભારત વિસ્તાર. એમાંથી વિસ્તારનું ફૂલ ફોર્મ શું છે? તો કે વર્ચ્યુઅલી એટલે કે આભાસી, ઇન્ટિગ્રેટ એટલે બધું જોડી દીધું. આ બધી સિસ્ટમને શું કરી દીધી? જોડી દીધી. ટુ એક્સેસ એટલે કે પહોંચ ઉપલબ્ધ થાય કોની? તો કે એગ્રીકલ્ચરમાં જે આ યુનિવર્સિટીમાં બેઠા રિસર્ચ થાય છે એની ખેડૂતો સુધી ઉપલબ્ધ થાય. એક્સેસ એટલે કે પહોંચ. તો આ રીતના નામ પડ્યું છે વિસ્તાર, ભારત વિસ્તાર, બરાબર. ચલો, તો અહીંયા આન્સર આવશે ભારત વિસ્તાર, જે બજેટમાં ઘોષણા થઈ છે. આગળ વધીએ. વીબી જીરામજી, હે ને? વીબી જીરામજી. વીબી જીરામજીનું ફૂલ ફોર્મ શું થાય? વિકસિત ભારત ગ્રામીણ રોજગાર એવમ એટલે કે અને આજીવિકા મિશન. ચાલો, મેં અહીંયા ખોટું લખ્યું છે, જાણી જોઈને લખ્યું છે, મને ખબર પડે કોને આઈડિયા આવે છે. મિશન પછી છેલ્લો જી છે એનો અર્થ શું થાય? ગ્રામીણ. હા, જો ધ્યાન રાખજો, આ જ એટલે ખોટું જાણી જોઈને લખ્યું, કારણ કે આ પોઈન્ટ ઉપર જો ભૂલ ન થાય, હે ને? વિકસિત ભારત ગ્રામીણ નહીં, ગેરંટી છે. આ શું છે? એક પ્રકારની ગેરંટી છે, બરાબર. તો ધ્યાન રાખજો. તો ગેરંટી રોજગાર એવમ આજીવિકા મિશન એવું કંઈક નામ પાડ્યું છે, હે ને? તો આ યોજના જૂની યોજના હતી મનરેગા, એને ચેન્જ કરી હમણાં જ તાજેતરમાં નવો કાનૂન ડિસેમ્બર મહિનામાં પસાર કર્યો. નવી યોજના કઈ બની ગઈ છે? વીબી જીરામજી. તો આ કાનૂન દ્વારા લાગુ કરાયેલી શું છે? યોજના છે. એટલે કે આપણા ભારતના ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકોને કાનૂની મદદ મળે છે, એક પ્રકારે લીગલ એડ મળે છે. શેના બાબતે? રોજગાર બાબતે, બરાબર. તો રોજગાર એક પ્રકારે હવેથી કાનૂની હક બની ગયો છે, અને મનરેગા પણ એક કાનૂન હતો, આ પણ જે છે કાનૂન છે. ક્લિયર? ચાલો, હવે જો આ બજેટમાં શું થયું છે, તો પહેલા વાત કરીએ તો આ વખતના બજેટમાં આ યોજના પાછળ કુલ જે છે ખર્ચ થયો 95,600 કરોડ રૂપિયા. તમે વિચારો, આની પહેલા જ્યારે 2025માં જૂની મનરેગા હતી એમાં સરકારે 86,000 કરોડ કર્યો હતો, પણ આ વખતે જે છે એમાં વધારીને 95,600 કરોડ રૂપિયા સરકારે ફાળવ્યા છે વીબી જીરામજી. તો વીબી જીરામજી માટેનો કાનૂન પસાર કરવામાં આવ્યો હતો 2025માં, હે ને? વિન્ટર સેશનની અંદર. આ નવી યોજનાના ફીચર આપણને ખબર જ હોવા જોઈએ, એમ બોખાઈ જવા જોઈએ કે 100 દિવસ જે મનરેગામાં હતા એના બદલે એક વર્ષમાં 125 દિવસ ગેરંટી ગામડાની અંદર રહેતા લોકોને શું મળશે? રોજગાર. એમાં પણ પેમેન્ટ જે છે, કામ જેવું પૂરું થાય, પ્રોજેક્ટ જેવો પૂરો થાય એટલે 15 દિવસમાં જે છે એનું પેમેન્ટ શું કરી દેવાનું? દરેક રાજ્ય સરકારની જવાબદારી છે કે એને પેમેન્ટ આપી દેવાનું, બરાબર. અને જો રાજ્ય સરકાર એ પેમેન્ટ ન આપી શકે તો એટલા દિવસ પૂરતું શું આપવું પડશે? બેરોજગારી ભથ્થું. મતલબ 16મો, 17મો, 18મો, 19મો, 20મો, માની લો 4 દિવસ થઈ ગયા તો એ 4 દિવસ જે છે શું આપવું પડે? બેરોજગારી ભથ્થું. ટૂંકમાં ફટાફટ જે છે પેમેન્ટ એના ખાતામાં ડીબીટી થઈ જશે. પછી રાજ્ય જે છે એને અહીંયા એક આરામ આપવામાં આવ્યો છે કે 60 દિવસ
આખા વર્ષના કોઈ પણ 60 દિવસ, હવે કન્ટિન્યુ રાખવા હોય તો પણ અલગ છે અને અલગ 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 રાખવા હોય તો પણ અલગ છે. કે માની લો કે 30 + 30 60, આમ કરવું હોય તો એ ચાલે. તો 60 દિવસ એવા 125 દિવસ જે છે એ તો રોજગાર આપવાનો જ છે, હે ને. એમાં વર્ષની અંદર 60 દિવસ એવા રાખવાના કે જેમાં તમે રોજગાર ન આપો તો પણ ચાલે, એક પ્રકારે વિરામ. કેમ? કારણ કે એ સમયે મજૂરો જે છે જનરલી ખેતીના કામમાં જોડાયેલા હોય, કોઈક લણણી કરવા ગયું હોય, કોઈક પાક ઉપાડવા ગયું હોય. હવે આવા કામમાં સરકાર પોતાના પ્રોજેક્ટ ગામમાં લોન્ચ કરે તો એવડી બાપડો બિચારો ખેતી કરવા જાય કે અહીંયા સરકારી પ્રોજેક્ટમાં કામ કરવા આવે, બરાબર. તો 60 દિવસ જે છે એને પોઝ આપ્યો છે, વિરામ આપી શકે છે, એવી રાજ્યને અહીંયા સુવિધા છે. મનરેગા યોજના જે જૂની યોજના હતી ને, એ સેન્ટ્રલ સેક્ટર સ્કીમ હતી, એટલે પૈસાનું તમામ બર્ડન જે છે કેન્દ્ર સરકાર હતું. હવે જે નવી યોજના આવી છે એને સેન્ટ્રલી સ્પોન્સર્ડ સ્કીમ બનાવી છે. સ્પોન્સર એટલે થાય પોષિત યોજના, મતલબ કે હવે રાજ્ય અને કેન્દ્ર બંને ભાગીદારી કરશે. જો ઉત્તર પૂર્વનું રાજ્ય હોય કે હિમાલયની સરહદ ધરાવતું કોઈ રાજ્ય હોય, જેમ કે યુપી બિહાર ખાસ કરીને, અહીંયા જે છે કેન્દ્ર 90% રૂપિયો આપશે, રાજ્ય 10% આપશે. યુનિયન ટેરિટરી તો કેન્દ્રના જ ભાણિયા કહેવાય, એટલે 100% રૂપિયો કેન્દ્ર સરકાર જ આપે. રાજ્યની વાત કરું તો 60% રૂપિયો જે છે કોણ આપવાનું? કેન્દ્ર. અને રાજ્ય જે છે એ 40% રૂપિયા આપવાનું છે, બરાબર. તો નોર્મલ રાજ્યો જે છે હવે એમાં એની ઉપર બર્ડન જે શું થઈ ગયું છે, એક્સ્ટ્રા વધી ગયું છે. હવે અહીંયા નક્કી એ પણ કરવામાં આવ્યું છે કે કોઈ પણ પ્રોજેક્ટ હોય, સરકારી પ્રોજેક્ટ જે મારે ગામમાં કરવાનો હોય, એ 4 કેટેગરીમાં ડિવાઈડ થશે. પ્રોજેક્ટ કાં તો પાણીની અછત સંબંધિત હોવો જોઈએ, કે ડેમ બાંધવા છે, ચેક ડેમ બાંધવા છે, વગેરે વગેરે. કાં તો ગામડાની અંદર રૂરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવું એના માટે હોવું જોઈએ, કે રોડ બનાવવો છે, રસ્તા બનાવવા છે, પછી ખાસ કરીને ગામડામાં પાણીનો ટાંકો બનાવવો છે. આ બધું રૂરલ માળખાગત સુવિધા કહેવાય. કાં પછી કોઈ આજીવિકા સંબંધિત હોવો જોઈએ, જે જનરલ આવી ગયું. કાં પછી ક્લાઇમેટ ચેન્જ રિલેટેડ હોવો જોઈએ, કે અંડર વોટર ટાંકા બનાવવા છે, બરાબર. પછી રેન વોટર હાર્વેસ્ટિંગ જે છે એના પર કંઈક કામ કરવું છે. આવા બધા પ્રોજેક્ટ જે છે એ વીબી જીરામજી યોજનાની અંદર આપવામાં આવશે. તો અહીંયા જે છે સરકાર અને પ્રાયોરિટી આપશે. આ જે છે નવી યોજના છે. આ વખતે એમાં 95,600 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. ચલો, તાજેતરમાં કયા રાજ્યની અંદર નવી લેજિસ્લેટિવ એસેમ્બલીનો શિલાન્યાસ થયો છે? લગભગ 1700 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ જે છે એ લોન્ચ કર્યો છે, બરાબર. તો હા, અહીંયા તમને ફોટામાં દેખાતો હશે આસામ લેજિસ્લેટિવ એસેમ્બલી. હવે આસામ એવું રાજ્ય બનવા જઈ રહ્યું છે કે જેની અંદર 2 કેપિટલ હશે, 2 રાજધાનીઓ હશે. સમજો, અહીંયા અમે છે ને આસામનો એક પ્રોપર મેપ અહીંયા મૂક્યો છે, ધ્યાનથી સમજો. એના મેપને આપણે થોડું ઝૂમ કરીએ એટલે તમને અહીંયા દેખાતો હશે આસામની અત્યારે આજે પહેલી રાજધાની છે, કે જે અત્યાર સુધી રાજધાની હતી, દિસપુર. કઈ જગ્યા છે? દિસપુર. હવે થાતું કેવું કે આ સાઈડના લોકો જે છે ને વારે વારે કોઈ એક્ઝિક્યુટિવ કામ કરવા આવવું હોય એટલે વારે વારે અહીંયા સુધી લાંબુ થવું પડે. તો હવે આ લોકો જે છે એને અહીંયા સુધી લાંબુ ન થવું હોય તો આપણે બીજી રાજધાની બનાવી દેવાય. તો બીજી રાજધાની જે છે અહીંયા બની રહી છે ઉપર, અપર આસામ જેને કહેવાય, એનું નામ છે દિબ્રુગઢ, બરાબર. તો 2 રાજધાની જે છે હવે આસામની અંદર રહેશે. હવે આને સમજીએ. બીજી રાજધાની બનવા જઈ રહી છે દિબ્રુગઢ, અને નવી વિધાનસભા પણ ત્યાં બની રહી છે. હવે 2 વિધાનસભા, એક તો વિધાનસભા અહીંયા છે જ, બીજી વિધાનસભા અહીંયા બનશે. તો આ લોકો એવું નક્કી કરશે કે લગભગ 2 સત્ર જે છે એ આ મૂળ વિધાનસભા દિસપુરમાં છે ત્યાં યોજશે. પછી આ બધા જ જે છે ભાણિયાઓ ક્યાં જશે? એક સત્ર ક્યાં યોજશે? દિબ્રુગઢમાં. ખાસ કરીને વિન્ટર સત્ર હોય ત્યારે ત્યાં જતા રહેશે, જેથી આ લોકોને એ સમયે જે પણ કાર્ય પતાવ હોય, હે ને, પોતાના પ્રશ્નો સરકારને રજૂ કરવા હોય તો ત્યારે કરી શકે. તો આ રીતના આસામની અંદર હવેથી 2 રાજધાની 2027માં તો કન્ફર્મ ચાલુ થઈ જાય. અત્યારે તો પથ્થર મૂક્યો છે નવી વિધાનસભા માટે, બરાબર. ચાલો, તો અહીંયા આન્સર આવશે આસામ જે છે, બરાબર. આગળ વધીએ. DRDO દ્વારા હવામાંથી જ હવામાં પ્રહાર કરતી મિસાઇલો માટે એક નવી ટેકનોલોજી, પ્રપલ્શન ટેકનોલોજી એટલે વાંહેથી ધક્કો આપે એવી ટેકનોલોજી, તો એનું સફળતાપૂર્વક પ્રદર્શન કરવામાં આવ્યું છે. તો અહીંયા જો તમને દેખાય છે કે આપણા DRDOના સાયન્ટિસ્ટ જે છે એ SFDR, હે ને, સોલિડ ફ્યુલ ડક્ટેડ રામજેટ મિસાઇલ ટેકનોલોજીનું નામ છે, એનું શું કરે છે? પરીક્ષણ. હવે આને સમજીએ. તાજેતરમાં DRDO દ્વારા SFDR ટેકનોલોજીનું શું થયું? પરીક્ષણ. મતલબ આ ટેકનોલોજી વાળી મિસાઇલ જે છે એનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું. ક્યાં? ઇન્ટિગ્રેટેડ ટેસ્ટિંગ રેન્જ જે આપણા ચાંદીપુર ઓડિશા ખાતે છે ત્યાં, બરાબર. અહીંયા તમને ખબર છે કે DRDO તમામ પ્રકારની મિસાઇલનું પરીક્ષણ કરે છે. હવે SFDR ટેકનોલોજીનું ફૂલ ફોર્મ શું થાય? તો એ કે એની અંદર સોલિડ ફ્યુલ ડક્ટેડ રામજેટ પ્રકારનું એક એન્જિન લાગ્યું હોય. ધ્યાનથી સમજો.
હવે આ ટેકનોલોજી મિસાઇલની અંદર ફિટ કરી દો, એ એવી જ મિસાઇલમાં જનરલી ફિટ કરવામાં આવે કે જે મિસાઇલ લાંબા અંતરની હોય અને એર ટુ એર હોય, હવામાંથી જ હવામાં મારવાની ક્ષમતા હોય. આપણે એને થોડું સમજીએ. માની લો કે આપણા ભારતનું હેલિકોપ્ટર છે અને સામે જે છે એ પાકિસ્તાનનું હેલિકોપ્ટર છે, એને આપણે ટાર્ગેટ કરવો છે. તો અહીંયા આપણી આ એક મિસાઇલ છે. હવે મિસાઇલ તો એન નંબર હોઈ શકે. હવે એની અંદર ટેકનોલોજી જે છે આપણે કઈ નાખી દીધી SFDR ટેકનોલોજી. તો અહીંયા થશે શું? જ્યારે એ અહીંયાથી છૂટશે આ મિસાઇલ, હે ને, આ મિસાઇલ અહીંયા છૂટશે તો શરૂઆતનો જે ભાગ હોય, શરૂઆતનો ભાગ જ્યાં એને સ્પીડ પકડવાની હોય, તો ત્યાં જે છે પેલું સોલિડ ફ્યુલ વાળું જે રોકેટ એન્જિન હોય ને, સોલિડ ફ્યુલ ઘન બળતણ હોય, એના દ્વારા જે છે એને શું મળશે? ગતિ મળશે. અને પછી એક લેવલ ઉપર એની સ્પીડ જે છે માક નંબર, મતલબ તમે સમજો માક નંબર ગ્રેટર ધેન 1 થઈ જાય, એને કે એક કરતા મેક નંબર કુદાવે, એટલે કે હવા ધ્વનિની ગતિ કરતાં પણ વધારે સ્પીડ એની થઈ જાય, એટલે ઓલું બૂસ્ટર્યું એન્જિન બંધ થઈ જશે અને એક નવું એન્જિન ચાલુ થઈ જશે. એનું નામ છે રામજેટ એન્જિન. કયું એન્જિન? રામજેટ એન્જિન. રામજેટ એન્જિન એવું એન્જિન છે કે એને તમે છે ને સુપરસોનિક ગતિ ઉપર ચલાવી શકો, હે ને. સુપરસોનિક કોને કહેવાય? ધ્વનિ કરતાં વધારે ઝડપ હોય એને શું કહીએ આપણે? સુપરસોનિક સ્પીડ પર ચલાવી શકીએ. તો પહેલાં તો મારે એ સમજવું પડે કે આ રામ ભગવાનનું રામજેટ એન્જિન છે શું. એટલું તો યાદ જ રાખજો, રામજેટ એન્જિન જ્યારે બહુ સ્પીડમાં જવું હોય ને, બહુ સ્પીડમાં અતિ ઝડપી ગતિએ, ત્યારે જ આ એન્જિન યુઝ થાય, બરાબર. અને એનું કારણ શું છે એ હમણાં તમને સમજ પડી જાય. જો સમજો, અહીંયા જે છે મેં 2 ફોટો આપ્યા છે, બરાબર, ધ્યાનથી સમજો. 2 ફોટો છે. એકનું નામ છે ટર્બોજેટ એન્જિન. શું નામ છે? અને બીજાનું નામ છે રામજેટ એન્જિન, બરાબર. ટર્બોજેટ એન્જિન કોને કહેવાય? આ સાદું એન્જિન. સમજો નહીં કે અહીંયા જે છે ઓલા પંખા મૂક્યા હોય, ગોળ ગોળ પંખા ફરે, એટલે પંખા જે છે ને હવાને અહીંયાથી સક કરે અને હવા જે છે અહીંયાથી વહેતી વહેતી આવી સાંકડી જગ્યામાંથી પસાર થાય. હવે આ જગ્યા એવી બની જાય કે જ્યાં હવા બરાબરની કમ્પ્રેસ થાય. અને એક સાયન્સમાં નિયમ છે કે જો હવા જે છે એનું દબાણ જે છે વધે તો તાપમાન પણ શું થાય? વધે. તો હવાનું તાપમાન એટલું બધું વધી જાય કે હવે આ હવામાં અહીંયા જે છે, માની લો આ જગ્યા પર મેં એક ફ્યુલ પાઇપ મૂકી દીધી ને અહીંયાથી મેં ઈંધણ જે છે એનું એક ટીપું અહીંયા મૂક્યું એટલે સીધો શું થાય? ધડાકો થાય. અને ધડાકો જે છે અહીંયા પાછળથી છૂટે એટલે ન્યૂટનના 3જા નિયમ પ્રમાણે આગળ શું મળે? એને ધક્કો મળે. આને કહેવાય ટર્બોજેટ એન્જિન અથવા સાદું એન્જિન, બરાબર છે. હવે અહીંયાથી એક સ્ટેપ આગળ વધીએ. હવે આની અંદર છે ને રોટેટિંગ પાર્ટ, અહીંયા ઘણા બધા પંખા મૂક્યા તમને દેખાતા હોય, આ ઘણા બધા પંખા છે. હવે આમાં ક્યારેક ક્યારેક પ્રોબ્લેમ એ પણ થાય કે અહીંયા કોઈ ચકલી બકલી જો અંદર ઘૂસી ગઈ તો આ પંખાના પાંખિયાને તોડ નાખે, તો આખું એન્જિન ફેલ થઈ જાય. એક નાની એવી ચકલી એટલે કે બર્ડ હિટિંગની સમસ્યા પણ આની અંદર થતી હોય છે, બરાબર. બીજો પ્રોબ્લેમ એ છે કે આટલા બધા રોટેટિંગ પાર્ટ જે છે એના કારણે શું થાય? એનું એન્જિનનું વજન વધી જાય, તો એના કારણે એની એફિશિયન્સી શું થઈ જાય? ઓછી થઈ જાય. એ પણ એક મોટું રીઝન છે. ત્રીજું રીઝન એ છે કે આ એન્જિનમાં પ્રોબ્લેમ શું હોય તો કે અહીંયા જ્યાં સુધી આ પંખિયા જોરથી આમ ગોળ ગોળ ફરે નહીં ત્યાં સુધી હવા જે છે અંદર સક ન થાય, અને હવા અંદર જાહે નહીં ત્યાં સુધી ગરમ નહીં થાય. તો જ્યાં સુધી એન્જિનની સ્પીડ નહીં પકડાય ત્યાં સુધી તમે આ એન્જિનને કામ ન લઈ શકો, બરાબર. તો અહીંયા જે છે આને કહેવાય ટર્બોજેટ એન્જિન. હવે અહીંયાથી આગળ સમજીએ. રામજેટ એન્જિનમાં શું હોય? રામજેટ એન્જિનમાં કોઈ રોટેટિંગ પાર્ટ હોય જ નહીં. વચ્ચે આને કહેવાય રેમ. આ રેમ કહેવાય. મિકેનિકલ એન્જિનિયરો સમજી જશે આને રેમ કહેવાય, હે ને. એન્જિનિયરિંગની દુનિયામાં શું કહેવાય? રેમ. તો આવી રેમ, આ નાળિયેર મૂક્યું હોય વચ્ચે, સમજ પડી? હવે જ્યારે પ્લેન જે છે આમ હવામાં જતું હોય તો સામેથી હવા જે છે ને એ આ સાંકડા વિસ્તારની અંદર ઘૂસે, અને કારણ કે આ રીતનો આમ ત્રિકોણ શેપ મૂક્યો છે એટલે અહીંયા હવા કપાય અને બધી હવા જે છે આ નાના એવા સાંકડા વિસ્તારમાંથી પસાર થાય. એટલે અહીંયા જે છે હવાનું ટેમ્પરેચર એટલું ભયાનક લેવલ ઉપર વધે. પણ અહીંયા હવે હું એક પાઇપ જે છે છોડી અને અહીંયા એનું ફ્યુલ જે છે એડ કરું એટલે અહીંયા ભયાનક શું થાય? ધડાકો થાય. પછી મારે અહીંયા હવાને મુક્ત કરી દેવાની, છૂટી કરવાની, બરાબર. એટલે જોરદાર પાછળ શું લાગે? પ્રેશર. એટલે આ વસ્તુ આગળ ગતિ કરે અને એટલી ઝડપથી ગતિ કરે કે લગભગ ધ્વનિની ઝડપને પણ કુદાવી જાય. પણ પહેલી શરત એ છે કે અહીંયાથી હવા જે છે ફટાફટ અંદર ઘૂસવી જોઈએ. એટલે કોઈ પણ પ્લેનને ઉપાડવું હોય ને ત્યારે રામજેટ એન્જિન કામમાં ન લાગે. ધ્યાનથી સમજજો. કારણ કે ઉપાડવું હોય ત્યારે હવા તો શાંત હોય ને, તો ત્યારે જે છે ટર્બોજેટ એન્જિનથી અંદર હવા ખેંચવી પડે આપણે બાજુમાં. પણ જેવું પ્લેન એક વખત એક લેવલ ઉપર સ્પીડ પકડે પછી રામજેટ એન્જિન એક્ટિવેટ થાય ને તો એને વધારે પડતી શું મળે? સ્પીડ મળે. તો છે ને રામજેટ એન્જિન ક્યારે ટેક ઓફ નહીં કરી શકે, આ યાદ રાખજો, બરાબર. ચાલો, તો આ રીતના રામજેટ એન્જિન હોય છે. તો મિસાઇલ ટેકનોલોજીમાં પણ આપણે અહીંયા રામજેટ એન્જિન ફિટ કર્યું છે અને એર ટુ એર મિસાઇલ આપણે એવી બનાવી છે.
આવી મિસાઇલ બહુ એલિટ ગ્રુપ પાસે જ છે, જેમાં ખાસ કરીને અમેરિકા, રશિયા, પછી ચાઇના, બરાબર. આગળ વાત કરીએ તો જર્મની, ફ્રાન્સ, યુકે અને ઇટલી, આટલા દેશો પાસે આ ટેકનોલોજી છે ને હવે ભારત પાસે પણ આવી ગઈ છે. તો આને કહેવાય છે SFDR ટેકનોલોજી, બરાબર. ઓકે, તો અહીંયા આન્સર આવશે SFDR ટેકનોલોજી. આગળ વધીએ. ભારતમાંથી ગૌતમ બુદ્ધના પવિત્ર અવશેષ જે છે, ખાસ કરીને દેવની મોરી નામની જગ્યા પર આવેલા અવશેષો છે, એને જાહેર પ્રદર્શન માટે કયા દેશમાં ભારત જે છે મોકલી રહ્યું છે? ભારત સરકાર કયા દેશને આપણા દેવની મોરીના જે બુદ્ધ ભગવાનના અવશેષ છે એ આપવાનું છે, બરાબર. તો ઝંડા પરથી ખબર પડતી હશે આપણે કોને આપવાના છીએ, શ્રીલંકા. આ તો તાજેતરમાં આપણા ભારતની અંદર પણ ખાસ વાત કરીએ તો ગુજરાતની અંદર દેવની મોરીના અવશેષ છે. ભગવાન બુદ્ધના અવશેષ બૌદ્ધ ધર્મની અંદર ખૂબ મહત્વ ધરાવે છે, યાદ રાખજો. એ અવશેષ આપણે આપવાના છે શ્રીલંકામાં. શ્રીલંકામાં કોલંબોની પાસે એક મંદિર જેનું નામ છે ગંગા રમાયા મંદિર. આની અંદર 4 થી લઈ 10મી ફેબ્રુઆરી સુધી આ અવશેષને પ્રદર્શિત કરવામાં આવશે, બરાબર. તો અહીંયા ખાસ કરીને દેવની મોરીના અવશેષ ભારતમાં, ગુજરાતમાં ક્યાં છે? તો અરવલ્લી જિલ્લો, અને એમાં મંદિર છે શામળાજી મંદિર. ત્યાં તમે જરાક નજીક જાઓ એટલે દેવની મોરી નામનું ગામડું છે. 1957માં SN ચૌધરી દ્વારા ત્યાં શું થયું, ઉત્ખનન કાર્ય, અને જમીનમાંથી આપણને આવી 3 વસ્તુ જે છે મળી આવી. એક આવું બક્સું મળ્યું, કે આવી એક કાચની આવી એક પેટી મળી, અને એક આવી ડાબલી મળી છે. આ 3 વસ્તુને પછી આગળ જઈ અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરા જે છે ત્યાં જે છે એને શું કરવામાં આવી છે, મૂકવામાં આવી છે, બરાબર. તો એમાંથી આ જે 3 વસ્તુ છે આપણે કોને આપવાના છીએ, શ્રીલંકાને, કે એના બિચારા છોકરાઓ જે છે બૌદ્ધ ધર્મના એ પણ એનું શું કરી લે, દર્શન કરી લે. ખાસ કરીને આ ડબ્બાની વાત કરીએ કે જેમાં બુદ્ધ ભગવાનના અવશેષ હતા, તો આની અંદર બ્રાહ્મી લિપિ અને સંસ્કૃત ભાષામાં લખાણ લખ્યું છે. એક શબ્દ લખ્યો છે દશબાલા શરીરા નિલય, એટલે એનો અર્થ એવો થાય કે બુદ્ધના શારીરિક અવશેષોનું નિવાસ સ્થાન, બરાબર. હા, તો અહીંયા જે છે બુદ્ધ ભગવાનના અવશેષનું આ રીતના શું છે, મહત્વ છે. ક્લિયર? તો અહીંયાથી છે ને ભારત અને શ્રીલંકા વચ્ચે સોફ્ટ પાવર પણ વધે. કયો પાવર? એક આવે હાર્ડ પાવર અને એક આવે સોફ્ટ પાવર. સોફ્ટ પાવર એટલે આવું વસ્તુ એકબીજાને આપી. આલી માસી કેમ આપણા ઘરે રહેતી હોય તો બાજુવાળી માસી પાઉંભાજી બનાવે, તમારા ઘરે આપી જાય. તમારા 2 ઘર વચ્ચેના સંબંધ શું થાય, મજબૂત થાય, બરાબર. તો આને કહેવાય સોફ્ટ પાવર રિલેશન આપણા શું વધશે, શ્રીલંકા સાથે. તો અહીંયા આન્સર આવશે શ્રીલંકા. આક્રમક વનસ્પતિની પ્રજાતિઓને ઓળખવા માટે AI સંચાલિત મોબાઈલ એપ્લિકેશનનું નામ છે નિયોફાઇટ ID. કયા રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવી રહી છે? પહેલા તો સમજો કે તાજેતરમાં કેરળ સરકાર દ્વારા નિયોફાઇટ ID નામની મોબાઈલ એપ જે છે શું કરી છે, લોન્ચ કરી છે. એનો નિયોફાઇટ એટલે શું થાય? નિયો એટલે આમ તો થાય નવું, અને ફાઇટ એટલે એવું સમજી લો કે એ એક પ્રકારે ઝઘડો કરે. હવે હું એમ કહું કે કેરળ છે, કેરળ, આની અંદર પોતાના કેરળની એક નેટિવ પ્રજાતિ હોય, મતલબ એ એવી વનસ્પતિની પ્રજાતિઓ કે જે કેરળમાં જ ઉગતી હોય. હવે અહીંયાથી માની લો કે એક બોટ હોય, અને આ બોટની અંદર જે છે આલગી બાલગી જે છે ચોંટી ગઈ, અને આ બોટ જે છે અહીંયા અને વેમનાથ સરોવરની અંદર આ બોટવાળા ભાઈ ઉતરા, અને એની આરે આ પ્રજાતિ પણ ક્યાં આવી જાય, કે વેમનાથ સરોવરમાં. ધીરે ધીરે પોતાનું કબજો જે છે કેરળની અંદર જમાવા લાગે, પોતાનું રિપ્રોડક્શન કરી અને એટલી બધી પોતાની સંખ્યા જે છે વધારી દે કે ધીરે ધીરે કેરળની અંદર રહેતી નેટિવ પ્રજાતિ જે છે એનું જે છે એની સંખ્યા શું થવા લાગે, ઘટવા લાગે, હે ને. તો આ જે છે આને કહેવાય છે આક્રમક અથવા તો આક્રાંતા વનસ્પતિની પ્રજાતિ. તો બહારના પ્રદેશમાંથી આવેલી આક્રમક વનસ્પતિને નિયોફાઇટ કહેવાય છે, યાદ રાખજો. તો અહીંયા વાત એવી છે કે સરકારે એવી એપ્લિકેશન બનાવી છે કે આ એપ્લિકેશનમાં કેરળના નાગરિક કોઈ પણ હોય, પછી ખેડૂત હોય, કોઈ રિસર્ચ કરતો હોય, એની આટા મારતો હોય, ક્યાંકથી એને આવી એક પ્રજાતિ દેખાય છે તો એને ફોટો પાડી અને આ એપ્લિકેશન ઉપર ચડાવી દેવાનો. પછી સરકાર શું કરે, આ ફોટો જે છે એની પર AI મોડ્યુલ ચલાવે અને ચેક કરે કે શું આ પ્રજાતિ કેરળની નેટિવ છે કે બહારથી છે. જો ખબર પડે કે નેટિવ છે તો સરકાર જ પોતે ત્યાં જઈ અને અલ્ટિમેટલી એને શું કરે, દૂર કરે. અને આક્રમક પ્રજાતિઓ ક્યારેક છે ને બહુ મોટું ઇકોનોમિક નુકસાન પણ પહોંચાડે. ચલો પહેલા સમજીએ કે આવી આક્રમક વનસ્પતિ જ્યારે ઘૂસી જાય તો કઈ વસ્તુને, એક તો આખું સંતુલન બગાડે, ઇકોસિસ્ટમ જે હોય એને બગાડે. ઇકોસિસ્ટમ કોને કહેવાય? કે જ્યાં બધી વસ્તુ એકબીજા સાથે કનેક્ટેડ હોય, બરાબર, એને કહેવાય ઇકોસિસ્ટમ. એન્વાયરમેન્ટનો શબ્દ છે ઇકોસિસ્ટમ, ઇકોલોજી સાથે જોડાયેલો છે. હવે આમાં કોઈક નવું આવી પ્રાણી ઘૂસી જાય અથવા નવી વનસ્પતિ ઘૂસી જાય તો આનું જે બેલેન્સ હોય એની બગાડ નાખે, બરાબર. પોષણ જે છે વધારે ખેંચવા લાગે.
ક્યારેક ક્યારેક તો શું થાય ખબર, ક્યારેક ક્યારેક જે છે જમીનની જે રાસાયણિક ગુણધર્મ હોય એ પણ ચેન્જ કરી નાખે, બાયોડાયવર્સિટી જે છે એને ઘટાડી નાખે, બરાબર. અને જે નેટિવ વનસ્પતિ હોય, નેટિવ ફ્લોરા કહેવાય, એને જે છે તરત એનો લગભગ નાશ કરી નાખે, આઉટ કમ્પીટ કરી નાખે, સ્પર્ધામાં રહેવા જ ન દે. સમજો કે આ કેરળની પ્રજાતિ છે અને આ બહારથી આવેલી છે, તો આ એટલું બધું શોષણ કરવા લાગે કે આ બિચારીનું અસ્તિત્વ રહે નહીં. તો ઇકોસિસ્ટમને એનું પછી માની લો ક્યારેક ક્યારેક એવું થાય, એક વખત કેરળની અંદર જ થયું હતું, વેમ્બનાડ સરોવરની અંદર એવી માછલીની પ્રજાતિ આવી ગઈ, હવે કોઈક બોટ આરે ચોંટી ગયો હોય કે ગમે તે હોય, કે એણે જે છે અહીંયા આવીને પોતાની સંખ્યા વધારવાનું શું કરી દીધું, ચાલુ કરી દીધું, જેથી કરીને નેટિવ પ્રજાતિની માછલી એકદમ ઘટવા લાગી. તો હવે એની આરે જે માછીમારો જે છે એનો બિઝનેસ અને એનો ધંધો તો આખો ઠપ થઈ જાય ને. એ રીતના છોડ આધારિત જે આખો ધંધો ચાલતો હોય એ પણ આખો શું થાય, ક્રોપ જે છે એનું યીલ્ડ પણ શું થઈ જાય, ઉત્પાદન પણ શું થઈ જાય, ઘટી જાય, બરાબર. ક્યારેક ક્યારેક અમુક જે લીલ શેવાળ હોય એ વોટર વેઝ જે છે એને બી ક્લોગ કરી નાખે, એટલે કે અટકાવી દે. કે એટલી બધી શેવાળ, હાઇસિન્થ કરીને વેરી ફેમસ છે હાઇસિન્થ, તમે ખાસ કરીને નદીની અંદર જોઈ હશે, હાઇસિન્થ કરીને જે લીલ હોય એ એટલી બધી જામમાં લાગે કે પછી એમાં બોટિંગ કરવું એ બી અઘરું થઈ જાય, બરાબર. તો ઇકોનોમિક ડેમેજ પણ પહોંચાડે છે. પછી હ્યુમન હેલ્થને બી નુકસાન કરે. એવું કહેવાય કે આમાંથી ક્યારેક ક્યારેક એ પ્રકારની રજ ઉઠતી હોય, તેનાથી એલર્જી થઈ શકે, સ્કિનમાં ઇરિટેશન પેદા થાય, બરાબર. તો આ રીતના જે છે આ વનસ્પતિ નુકસાન પહોંચાડતી હોય છે. થોડો આઈડિયા આવ્યો. તો અહીંયા જે છે આર્થિક નુકસાન થાય, માણસનું આરોગ્ય જોખમાય. જંગલમાં ક્યારેક ક્યારેક એવી વનસ્પતિ ઉગવા લાગે કે તરત આગ પકડવા લાગે, તો આગ લાગવાનું જોખમ પણ ક્યારેક ક્યારેક વધી જાય, આવું જોવા મળ્યું છે. તો એટલા માટે આ એપ્લિકેશન જે છે કેરળની, એને શું થશે, ખૂબ ફાયદો થશે. ક્લિયર? આગળ વધીએ. ભારતના પ્રથમ ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એડવોકેટ ટ્રેનિંગ એન્ડ રિસર્ચ સેન્ટરનું ઉદ્ઘાટન જે છે એ કયા શહેરમાં થયું હતું? એડવોકેટ માટે જે છે એક પ્રકારનું રિસર્ચ ટ્રેનિંગ જે છે એ સેન્ટર ખોલવાનું. પહેલાં તો આપણને છે ને એક વસ્તુ ખબર પડવી જોઈએ કે એડવોકેટ કોને કહેવાય, હે ને, અને લોયર કોને કહેવાય. ચાલો તો સમજીએ. અચ્છા, અહીંયા છે ને પ્રશ્નમાં તો ધ્યાનથી સમજજો, એક મારે કહેવાનું રહી ગયું. આ પ્રથમ શબ્દ લખ્યો ને ભારત રત્ન માટે નથી. આપણે બધા જ જાણીએ છીએ કે 1954ની અંદર જ્યારે ભારત રત્ન એવોર્ડ આપવામાં આવ્યો તો સૌથી પહેલા 3 રિસિપિયન્ટ જે ભારત રત્ન એવોર્ડના હતા, એક તો કોણ હતું, ચક્રવર્તી રાજગોપાલાચારી, બરાબર. બીજા જે છે કોણ છે, સર્વપલ્લી રાધાકૃષ્ણ, અને ત્રીજા કોણ હતા, સીવી રમન, બરાબર. તો આ પહેલા 3 જે છે રિસિપિયન્ટ આ હતા. અહીંયા વાત છે કે પ્રથમ રિસર્ચ સેન્ટર કયું ખોલ્યું એની વાત છે, તો સ્પષ્ટતા રહેવી જરૂરી છે. ચાલો સમજો. તાજેતરમાં નવી મુંબઈની અંદર આવેલું ખાસ કરીને તાલોજા નામની જે જગ્યા છે ત્યાં BR આંબેડકર એડવોકેટ ટ્રેનિંગ એન્ડ રિસર્ચ સેન્ટર ખોલવામાં આવ્યું છે. ભારતમાં પહેલી વખત આવું થયું છે કે એડવોકેટ જે હશે એને શું આપશે, ટ્રેનિંગ આપવામાં આવશે. શેની ટ્રેનિંગ? ખાસ કરીને પહેલાં તો એ સમજો, હાલો એક બેઝિક તો સમજવું પડે, લોયર અને એડવોકેટ વચ્ચે શું ડિફરન્સ. કોઈ વ્યક્તિ માનીનો LLB કરીને પૂરું કરે છે તો એને પાસે લોનું જ્ઞાન આવી ગયું એટલે એને લોયર કહેવાય, બરાબર. હવે બની શકે આ લોયર જે છે એને બાર કાઉન્સિલની એક પરીક્ષા હોય એ આપી દીધી હોય, અને બાર કાઉન્સિલની એક પરીક્ષા આપો, એમાં પાસ થઈ જાઓ એટલે ગેંગના તમે મેમ્બર બની જાઓ, બરાબર. તો એ બની શકે આગળ જઈને ગેંગનો મેમ્બર બની જાય, અથવા ન પણ બન્યો હોય, એમનો આટા મારતો હોય, LLBની ડિગ્રી છાતી પર ચોંટાડીને આટા મારતો હોય. પણ આ એવો વ્યક્તિ હોય કે હજી સુધી કાઉન્સિલે એને પરમિશન ન આપી હોય કે તારે કોર્ટમાં જઈ કોઈ ક્લાયન્ટનો કેસ હેન્ડલ કરો, કારણ કે હજી નાનું બાળક હોય, એને ખબર જ ન હોય કે આ દુનિયા કેવી છે. તો બાર કાઉન્સિલ જ્યાં સુધી પરમિશન ન આપે ત્યાં સુધી આવો વ્યક્તિ જે છે એને લોયર કહેવાય. તો કોર્ટમાં ન જાય ને, કોર્ટમાં ન જઈ શકે એને લોયર કહેવાય, કોર્ટમાં જઈ શકે એને એડવોકેટ કહેવાય. તો LLBની ડિગ્રી પર, અચ્છા, જે કોર્ટમાં જઈ શકે તો ઓબ્વિયસલી વાત છે કે લોયર તો હોવો જ પડે, એની પાસે LLBની ડિગ્રી તો હોવી જ પડે, અને બાર કાઉન્સિલની એક્ઝામ તો ફરજિયાત પાસ કરેલી હોવી જોઈએ, અને બાર કાઉન્સિલના મેમ્બરનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ પણ એની પાસે હોવું જોઈએ. તો લોયરથી એક સ્ટેપ એડવાન્સ શું છે, એડવોકેટ છે. અને કોર્ટની અંદર જે છે ક્યારેક ક્યારેક દલીલ કરવા માટે એને ચાન્સ જે છે બાર કાઉન્સિલ આપ્યા કરે. તો અહીંયા જે છે એને એડવોકેટને ટ્રેનિંગ. બીજું ખાસ કરીને લીગલ બાબતો ઉપર સંશોધન કરવા માટે પણ આ સેન્ટર ખોલ્યું છે. તો રિસર્ચ સેન્ટર છે અને એડવોકેટ ટ્રેનિંગ બંને એક સાથે છે. ક્યાં ખુલ્યું છે? નવી મુંબઈ. ચલો, પહેલો મેઇન ક્વેશ્ચન છે, ડોક્ટર BR આંબેડકર સાહેબ જે છે એમની સમાધિ જે છે પહેલા તો કઈ જગ્યા પર છે, બરાબર, અને એમનું એ સમાધિ જે છે એનું નામ શું છે એ કહેવાનું છે.
બી.આર. આંબેડકર દ્વારા જે છે નિયો બુદ્ધિઝમ અને નિયો બુદ્ધિઝમ નામનો નવો બૌદ્ધ ધર્મ આપ્યો હતો. કારણ કે એમણે અંતે જે છે હિન્દુ ધર્મનો ત્યાગ કરી નાખ્યો અને બૌદ્ધ ધર્મ અપનાવી લીધો હતો. બરાબર. પછી એની અંદર તમને ખબર છે કે અલગ અલગ પ્રતિજ્ઞાઓ જે છે લેવડાવવાની, અને જે વ્યક્તિને આંબેડકર સાહેબના બુદ્ધિસ્ટ વ્યક્તિ બનવું હોય તે બની જાય છે. બરાબર. આંબેડકર સાહેબ નાના હતા ત્યારે હંમેશા ઉપર આકાશમાં જોઈને જોતા કે નીચે તો માનવોએ ઘણા બધા ભેદભાવ કર્યા છે, પણ ઉપર આકાશ જે છે એમાં કોઈ ભેદભાવ છે નહીં, આકાશ બધાનું છે. તો આકાશનો રંગ કારણ કે બ્લુ હતો, એટલા માટે આજે પણ બી.આર. આંબેડકર સમર્થિત કોઈ પણ દલિત વ્યક્તિ હોય ને એમની કોઈ પાર્ટી હોય, તે પાર્ટીના ઝંડાનો રંગ હંમેશા શું હશે? બ્લુ. બ્લુ એવું દેખાડે છે કે સમાજમાં સમાનતા હોવી જોઈએ. બરાબર. ચાલો, બી.આર. આંબેડકર સાહેબે સમાનતા લાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા હતા. એમાંથી એક પ્રયત્ન જે છે એનું નામ છે કાલારામ મંદિર સત્યાગ્રહ. કાલારામ મંદિર સત્યાગ્રહ જે છે એક થયો હતો, જેને ટેમ્પલ એન્ટ્રી મુવમેન્ટ પણ કહેવાય છે. તમારે કહેવાનું છે કયા વર્ષમાં થયો હતો. બરાબર. બહુ ઇમ્પોર્ટન્ટ યર છે, કારણ કે એ જ વર્ષ દરમિયાન ગાંધીજી જે છે પણ ખૂબ એક્ટિવ હતા. એમણે પણ બહુ મોટો શું કર્યો હતો? સત્યાગ્રહ. એ જ સમયે બી.આર. આંબેડકર અહીંયા કાલારામ મંદિર સત્યાગ્રહ કરી રહ્યા હતા. બંને તમારે શોધીને કહેવાનું છે. ક્લિયર? ચલો, તો અહીંયા આન્સર આવશે નવી મુંબઈ. આગળ વધીએ. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે તાજેતરમાં કોણે શપથ લીધા હતા? આ પદ સંભાળનાર મહારાષ્ટ્રના એ પ્રથમ મહિલા બન્યા છે. 4માંથી કોણે ડેપ્યુટી સીએમની પોસ્ટ જે છે એના શું લીધા છે? શપથ લીધા છે. ચાલો, તો પહેલા તો સમજીએ તાજેતરમાં થયું શું. મહારાષ્ટ્રના જે ઓલરેડી ડેપ્યુટી સીએમ હતા અજીત પવાર, એનું શું થયું હતું? નિધન થયું. આપણે બધા જાણીએ છીએ કે જ્યારે એ બારામતી એરફિલ્ડ જે મહારાષ્ટ્રની અંદર જગ્યા છે ત્યાં એનું પ્લેન ઉતરવા ગયું અને એ પ્લેન જે છે બેઝિકલી શું થઈ ગયું? ક્રેશ થઈ ગયું. આ બારામતી એરફિલ્ડ જે છે ને એ એક પ્રકારનું અનકન્ટ્રોલ્ડ એરફિલ્ડ છે. આમ તો એરફિલ્ડના બે પ્રકાર છે. આ પેલી હવા મતલબ આ જે પટ્ટી હોય કે જ્યાં પ્લેન ઉતરે એ બે પ્રકારના હોય. એરપોર્ટ બે પ્રકારના, એક કંટ્રોલ અને એક અનકન્ટ્રોલ. કંટ્રોલ એટલે એવો કે જેમાં કંટ્રોલ ટાવર લગાવેલો હોય. તમને ખબર હોય તો આવો જે છે એક આમ સરસ મજાનો કંટ્રોલ ટાવર હોય અને એ વિન્ડોમાંથી અમુક જણા બેઠા હોય, જે સતત કોઈ પણ પ્લેન ઉતરે તો એને છે ને સંદેશ આપ્યા કરે કે તારે ઉતરવાનું છે, નથી ઉતરવાનું, પ્રોબ્લેમ છે, નથી, વગેરે વગેરે. અહીંયા બારામતી એરફિલ્ડ જે છે એક સાદું એરપોર્ટ ફિલ્ડ હતું, એ અનકન્ટ્રોલ હતું. ત્યાં કોઈ આવો ટાવર હતો નહીં. એ ટાવર હોતે તો એને વ્યવસ્થિત સૂચના આપી શકતે કે ભાઈ કઈ જગ્યા પર એક્ઝેક્ટલી ઉતરી તો તને બેનિફિટ થશે. અહીંયા પ્રોબ્લેમ એવું કહેવાય છે કે અનકન્ટ્રોલ એરફિલ્ડને કારણે થયો હતો, જેના કારણે અજીત પવાર જેનું શું થઈ ગયું? નિધન થઈ ગયું. અજીત પવાર જે છે એ નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના મેમ્બર હતા, જેની સ્થાપના શરદ પવાર, એક મહારાષ્ટ્રના ફેમસ કૃષિ નેતા, 1999માં એની સ્થાપના કરી હતી. ચાલો, તો હવે અજીત પવાર બાદ એમના ધર્મપત્ની જે છે એને જ નવા ડેપ્યુટી સીએમ તરીકેની પોસ્ટ જે છે શું કરી છે? સંભાળી છે. તો સુનેત્રા પવાર જે છે બેઝિકલી હવે નવા ડેપ્યુટી સીએમ બની ગયા છે. ડેપ્યુટી સીએમની પોસ્ટ બંધારણમાં ક્યાંય છે જ નહીં. એક પણ શબ્દ બંધારણમાં આ વિશે લખ્યો જ નથી. એટલે આમ જોવા જઈએ તો ડેપ્યુટી સીએમ બનાવવું એ છે ને આપણી એક પરંપરા છે. આપણા પહેલા ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર હે ને આપણે સરદાર વલ્લભભાઈ પટેલને બનાવ્યા હતા. તો આ જ રીતના એક પરંપરા બની ગઈ કે ડેપ્યુટી સીએમ, જો કે એની પાસે કોઈ એક્સ્ટ્રા પાવર નથી હોતો, એ સાદા કેબિનેટ મંત્રી જ હોય છે ને એના વિશે કોઈ જોગવાઈ ક્યાંય લખી નથી. હે ને મુખ્યમંત્રી જે છે રાજ્યપાલને વિનંતી કરે કે રાજ્યપાલ સાહેબ તમે આ ડેપ્યુટી સીએમને એક વખત શપથ લેવડાવી દો. એટલા માટે રાજ્યપાલ શું લેવડાવે? ડેપ્યુટી સીએમની શપથ લેવડાવે. પણ આના વિશે પણ બંધારણમાં ક્યાંય લખ્યું નથી. યાદ રાખજો. ક્લિયર? આપણે એક કામ કરો ને, એક લખો, ભારતના બંધારણની અંદર આપણા કેન્દ્રની અંદર શું હોય છે તો કે પ્રાઇમ મિનિસ્ટર હોય, રાજ્યની અંદર શું હોય તો મુખ્યમંત્રી. બંને માટે બંધારણમાં કઈ અનુચ્છેદ છે એ તમારે કહેવાની છે. બરાબર? હા. ચલો, તો અહીંયા આન્સર આવશે સુનેત્રા પવાર. આગળ વધીએ. કયા દેશે તાજેતરમાં સગીર, ઓછી ઉંમરના બાળકો જે હોય એને ઓનલાઈનથી થતું જે નુકસાનને દૂર કરવા માટે, ખાસ કરીને 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયાના એક્સેસ પર શું મૂક્યો છે? રાષ્ટ્રવ્યાપી પ્રતિબંધની જાહેરાત કરી દીધી છે. એક પછી એક દેશ જે છે ધીરે ધીરે સોશિયલ મીડિયા પર શું મૂકી રહ્યા છે? પ્રતિબંધ. કારણ કે બાળકો ઉપર એનું ગંભીર નુકસાન જે છે સામે આવી રહ્યું છે. ખાસ કરીને એનું એનાલિસિસ કરવાની જે ક્ષમતા છે, વિચારવાની જે ક્ષમતા છે, લગભગ ઘટી ગઈ. ડિપ્રેશન પણ એટલા લેવલ ઉપર શું થયું છે? વધી ગયું છે. તો તાજેતરમાં સ્પેન જે છે એને 16 વર્ષથી ઓછા બાળકો માટે સોશિયલ મીડિયા પર શું મૂક્યો છે? પ્રતિબંધ મૂકી દીધો છે. વિશ્વની અંદર ઓસ્ટ્રેલિયાએ સૌથી પહેલા શરૂઆત કરી. ફ્રાન્સ જે છે એને પણ મંજૂરી મળી ગઈ છે. નોર્વે પૂરેપૂરી પ્લાનિંગમાં છે કે 2026ની અંદર
નોર્વે પણ પોતાના બાળકો માટે સોશિયલ મીડિયા શું કરી દેશે? બંધ કરી દેશે. ચાઇનાની અંદર એક માઇનર મોડલ છે કે જેમાં બાળકો અમુક વસ્તુ જોઈ જ ન શકે, તો અલ્ટિમેટલી એને એક પ્રકારે પ્રતિબંધ મૂકી જ દીધો છે. બરાબર. હવે આપણા ભારતના મા બાપ જે છે એ ભારત સરકારને ગુહાર લગાવી કે તેરા ખૂન કબ ખોલેગા રે. બરાબર. ક્યારે જે છે ભારત પણ આ રીતના સોશિયલ મીડિયા પર શું મૂકશે? પ્રતિબંધ બાળકો માટે. ક્લિયર? ચાલો, તો અહીંયા આન્સર આવશે સ્પેન. થાઈલેન્ડ માસ્ટર્સ ટુર્નામેન્ટ જે છે, કઈ ભારતીય બેડમિન્ટન ખેલાડીએ તેનું પ્રથમ બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન સુપર 300 ટાઇટલ જે છે હમણાં જીતી લીધું છે? ચાલો, તો જોઈએ. તાજેતરમાં દેવિકા સિહાગ, જે બેઝિકલી હરિયાણાથી છે, 20 વર્ષની ઉંમર છે, એણે બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન દ્વારા લેવાતી અલગ અલગ ટુર્નામેન્ટ હોય છે. ધ્યાનથી સમજો. આમાં છે ને લેવલ છે. સૌથી હાઈએસ્ટ લેવલ, મતલબ સૌથી ઊંચા લેવલની ટુર્નામેન્ટ એને કહેવાય છે વર્લ્ડ ટૂર ફાઇનલ, WTF કહેવાય છે બેડમિન્ટન માટે. પછી એનાથી નીચે આવે છે સુપર 1000. એ ક્યાં રમાય? તો કે એ રમાય છે ઇંગ્લેન્ડની અંદર, એને કહેવાય છે ઓલ ઇંગ્લેન્ડ ઓપન. એનાથી નીચે આવે સુપર 750, 750, જે ભારતમાં રમાય છે, જેને ઇન્ડિયા ઓપન કહેવાય છે. એનાથી નીચે આવે સુપર 500, જેને ઇન્ડોનેશિયા ઓપન કહેવાય છે. અને એનાથી નીચે આવે છે રેન્કમાં સુપર 300, જે થાઈલેન્ડમાં રમાય, જેને થાઈલેન્ડ માસ્ટર કહેવામાં આવે છે. તો આ દેવિકા સિહાગ જે છે એને બેઝિકલી સુપર 300 જે છે એનો ખિતાબ શું કરી લીધો? જીતી લીધો. ભારતની મહિલાઓમાં વાત કરીએ તો 2 જ મહિલા આજ સુધી આ ખિતાબ જીતી શકી છે, સાયના નહેવાલ અને પીવી સિંધુ. બરાબર. તો ત્રીજી મહિલા બની ગઈ છે. અને દરેકની ઈચ્છા હોય કે ધીરે ધીરે પોતાનો રેન્ક શું કરે? ઇમ્પ્રૂવ કરે. ક્લિયર? ચાલો, તો અહીંયા દેવિકા સિહાગ જે છે ટુર્નામેન્ટ જીતી લીધી. આગળ વધીએ. ભારતની સેના અને આઈટીબીપીના જવાનો દ્વારા અરુણાચલ પ્રદેશમાં તાજેતરમાં કઈ કવાયત જે છે એ હાથ ધરવામાં આવી હતી? હવે આમ તો આ પ્રશ્ન જાન્યુઆરી મહિનાનો છે, પણ આ પ્રશ્ન છૂટી ગયો હતો એટલે આપણે અહીંયા લઈ લીધો છે. તો આપણા ભારતની અંદર સંરક્ષણ મંત્રાલય છે અને બીજું એક મંત્રાલય છે ગૃહ મંત્રાલય. સંરક્ષણ મંત્રાલય હેઠળ આવે છે આર્મી, નેવી અને એરફોર્સ. એમાંથી હું લઉં છું આર્મી. અને ગૃહ મંત્રાલયમાં આવે છે સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ, અથવા જેને પેરામિલિટરી ફોર્સ કહેવાય છે. એમાંની 7 ફોર્સમાંથી એક ફોર્સ, એનું નામ છે ઇન્ડો ટિબેટિયન બોર્ડર પોલીસ ફોર્સ, જે ભારત અને ચાઇનાની બોર્ડર ઉપર તૈનાત છે. આ જે ગૃહ મંત્રાલય જે છે એ આંતરિક સુરક્ષા માટે જવાબદાર છે, તો ડિફેન્સ મિનિસ્ટ્રી જે છે બાહ્ય સુરક્ષા માટે જવાબદાર છે. બરાબર. તો આ બંને, હવે જો પહેલી વખત ભારતમાં એવું થયું કે આ બંને જણા જે છે, એક ઇન્ડિયન આર્મી અને એક આઈટીબીપી, એને ભેગા થઈને એક એક્સરસાઇઝ કે એનું નામ છે અગ્નિ પરીક્ષા, 19 જાન્યુઆરીથી 24 જાન્યુઆરી વચ્ચે ક્યાં થઈ હતી? અરુણાચલ પ્રદેશની અંદર ઈસ્ટ કામેંગ નામનો જે જિલ્લો છે ત્યાં થઈ હતી. આપણી આર્મીના જે જવાનો હોય ને એની પાસે ગજબની આર્ટિલરી ટ્રેનિંગ, એને બધા હથિયાર અને વેપન ચલાવતા ખૂબ એને ટ્રેનિંગ બેનિંગ શીખવાડવામાં આવે. અને સામે આઈટીબીપી સહિત જે જવાનો છે એ છે ને એક પ્રકારની પેરામિલિટરી ફોર્સ છે. પેરા એટલે એક પ્રકારે આમ દિવ્યાંગ જેવું, પણ દિવ્યાંગનો અર્થ એવો સમજવાનો કે અહીંયા એને મેઇન એક્શન જ કરવાની, એને ખાલી હાચવવાનું છે. તો આઈટીબીપી જે છે એને નોન આર્ટિલરી ટ્રેનિંગ આપવામાં આવે. ખાસ કરીને બહુ વેપન સિસ્ટમ શીખવાડવામાં ન આવે, સાદી ગન બંદૂક શીખવાડવામાં આવે છે. બરાબર. તો અહીંયા આ નોન આર્ટિલરી વાળા જે છે ને આર્ટિલરીની સમજ પેદા થાય એટલા માટે પણ આ અગ્નિ પરીક્ષા નામની શું ધરવામાં આવી હતી? કવાયત હાથ ધરવામાં આવી હતી. બરાબર. ચાલો, એક પ્રશ્ન તમે ફટાફટ આન્સર આપજો. બીએસએફ હે ને, એનું અસ્તિત્વ જે છે એ ક્યારે બનાવે? ક્યારે જે છે આપણે બીએસએફ નામની ફોર્સ જે છે એ બનાવી છે? આ બીએસએફ પણ CAPF નો ભાગ છે, જે અમિત શાહ કાકાના અંડરમાં આવે છે. બરાબર. ચલો, તો અહીંયા આન્સર આવશે અગ્નિ પરીક્ષા. નવી શોધાયેલી ઓર્કિડ પ્રજાતિ નામ છે એનું ડિપ્લોઝેન્ટ્રમ પેપિલોમસ, કયા ભારતીય રાજ્યમાંથી મળી આવી છે? 4માંથી કયા રાજ્યમાં આ પ્રજાતિ મળી છે? તો તાજેતરમાં કેરળની અંદર આવેલા વેસ્ટર્ન ઘાટમાંથી ઓર્કિડ, જે પુષ્પ હોય, સરસ મજાના ડેકોરેશન માટે વપરાય છે, એની એક નવી પ્રજાતિ, નવી વેરાયટી મળી, ડિપ્લોઝેન્ટ્રમ પેપિલોઝમ. બરાબર. તો કેરળના વેસ્ટર્ન ઘાટમાંથી આપણને આ પ્રજાતિ મળી છે, તો કેરળમાંથી મળી છે. વારે વારે વેસ્ટર્ન ઘાટ જે બાયોડાયવર્સિટી હોટસ્પોટ એમાંથી મેળા કરે છે. અહીંયા કેરળની અંદર આવ્યા છીએ અને વેસ્ટર્ન ઘાટમાં આટા મારીએ છીએ, તે કામ કરીએ, બધા ઘાટ સમજી લઈએ. કેરળના કયા કયા પાસીસ છે કે જે અહીંયા એક જગ્યાએથી બીજી જગ્યાએ તમે જઈ શકો? જે વેસ્ટર્ન ઘાટની અંદર તમે એક કેરળ જે છે ને જનરલી તમિલનાડુ સુધીની પહોંચ ઉપલબ્ધ કરાવે છે. તો પહેલો જે છે તામરશેરી ઘાટ, નોર્થથી સાઉથ પણ તમને ઘાટ પૂછી શકે તો યાદ રાખજો. બીજો છે પલક્કડ ઘાટ. ત્રીજો છે સેનકોશા ઘાટ. અને સેનકોશા ઘાટ જ્યાં ચાલુ થાય એની આગળ જે છે આવે છે આર્યન કાવુ ઘાટ. તો આ બધા ફેમસ ઘાટ છે જે કેરળની અંદર આવેલા છે. ચલો, ક્લિયર? ઓકે.
તો અહીંયા આન્સર આવશે કેરળની અંદર, હે ને, ઓર્કિડ પ્રજાતિ જે છે એનું નવું પુષ્પ, નવો પ્લાન્ટ મળી આવ્યો છે. આગળ વધીએ. સૂફી ભક્તિ રચના નામ છે દમાદમ મસ્ત કલંદર. એને કયા મધ્યયુગીન કવિ દ્વારા જે છે લખવામાં આવ્યું હતું? રિટર્ન ફોર્મેટ જે છે દમાદમ મસ્ત કલંદર. દમદે અંદર આવું છે ને. દમાદમ આમાં થાય દમ વત્તા અદમ. દમ એટલે શ્વાસ લેવો અને અદમ એટલે શ્વાસ બહાર કાઢવો. મસ્ત એટલે મસ્ત થઈને, બિલકુલ ચિંતા થયા વગર, ચિંતા કર્યા વગર. બરાબર? તો ચિંતા કર્યા વગર શ્વાસ જાય છે અને શ્વાસ બહાર નીકળે છે. હું માત્ર ને માત્ર જે છે મારા અલ્લાહ, બરાબર, એની શું કરું છું? બંદગી કરું છું, પૂજા કરું છું, સાધના કરું છું. અને આપણા ભારતની અંદર ખાસ કરીને મારા હિસ્ટ્રીના જે કોર્સ જેણે લીધો હશે એને તો આપણે સૂફી આંદોલનમાં ભણાવી જ છું. ખાસ કરીને બે પ્રકાર પડે છે. એક તો આવે છે ટ્રેડિશનલ ઇસ્લામ અને એક આવે છે સૂફિઝમ, સૂફીવાદ. ટ્રેડિશનલ ઇસ્લામ જે છે એની અંદર એવું માનવામાં આવે છે કે અલ્લાહ જે છે એ સૌથી પવિત્ર વ્યક્તિ કહેવાય. અલ્લાહ જે છે એ સૌથી પવિત્ર છે અને માણસ જે છે, કારણ કે એની અંદર ખૂબ વાસનાઓ ભરેલી છે, એટલે માણસ સૌથી અપવિત્ર છે. તો ક્યારે માણસ જે છે એને અલ્લાહને પ્રેમ ન કરવો જોઈએ, પ્રેમ કરવો જોઈએ નહીં. કારણ કે માણસ જો અલ્લાહને પ્રેમ કરશે તો અલ્લાહ જે છે અપવિત્ર થઈ જશે. બરાબર? તો અહીંયા જે છે આ કોન્સેપ્ટને કહેવામાં આવે છે ઇશ્ક એ મજાજી. ઇશ્ક એ મજાજી. બરાબર? પણ હવે આ વાત જે છે એક પ્રકારની ઇસ્લામની જે માન્યતા છે એ ત્યારે તૂટી જ્યારે વિશ્વની અંદર સૂફીઓ આવ્યા, જેણે આના વિરુદ્ધ એક આંદોલન, એક મૂવમેન્ટ ચલાવી. શું ચલાવી? મૂવમેન્ટ. એને એવું કીધું કે ભાઈ અલ્લાહ જે છે એ સૌથી પવિત્ર છે અને માણસ જો સૌથી અપવિત્ર છે, તો અપવિત્ર જ્યારે પવિત્રના કોન્ટેક્ટમાં આવે તો અપવિત્ર પવિત્ર ન થઈ શકે. બરાબર? હે ને? તો આ રીતના વાત કરીને કીધું કે પ્રેમ અલ્લાહને કરવાની શું હોવી જોઈએ? છૂટ હોવી જોઈએ. અરે મસ્ત થઈને શું થવો જોઈએ? પ્રેમ થવો જોઈએ. અને અહીંયાથી એક નવો કોન્સેપ્ટ આવ્યો, ઇશ્ક એ હકીકી. ઇશ્ક એ હકીકી. હકીકી એટલે થાય હકીકતને પ્રેમ કરો, રિયાલિટી. રિયાલિટી એટલે અલ્લાહ. તો એટલા માટે અહીંયા સૂફીઝમ જે છે એનું શું થઈ? શરૂઆત. અને એના માટે પછી ઘણા બધા ગીતો લખવામાં આવ્યા. દમાદમ મસ્ત કલંદર. તો મસ્ત થઈને, બેખૌફ થઈને, કોઈનાથી પણ ડર્યા વગર હું શું કરીશ? અલ્લાહને પ્રેમ કરીશ. તો અહીંયા વાત આજે ગીત છે. તો હવે તાજેતરમાં થયું શું ને કેમ મેં આ પ્રશ્ન લીધો સમજજો. તાજેતરમાં આપણી જે ટુરિઝમ મિનિસ્ટ્રી છે, કલ્ચરની પ્રવાસન મંત્રાલય છે, એના દ્વારા હમણાં જ તાજેતરમાં જે 77મો ગણતંત્ર સમારોહ જે છે પૂરો થયો, પછી આ મંત્રાલય દ્વારા જે છે ભારત પર્વ 2026 જે છે એનું શું થયું હતું? આયોજન થયું હતું. મુખ્ય સ્થળ હતો લાલ કિલ્લો. આની અંદર શું છે કે ભારતના અલગ અલગ કલ્ચરલ ફેસ્ટિવલ અને કલ્ચરલ પ્રોગ્રામ અલગ અલગ રાજ્યોમાંથી અહીંયા પ્રદર્શિત કરવામાં આવે છે. બરાબર? તો અહીંયા પંજાબ જે છે એનો જ્યારે સાંસ્કૃતિક પ્રોગ્રામ ચાલ્યો, જેની લોકોએ ખૂબ વાહવા કરી અને એમાં એક ગીત પણ ગાવામાં આવ્યું, દમાદમ મસ્ત કલંદર. આમાં એવું છે પંજાબ અને સિંધ આ બંનેનું કલ્ચર લગભગ મેચ થાય છે. સિંધ કે જે પાકિસ્તાનના સિંધ વિસ્તારના લોકોની જે સંસ્કૃતિ છે અને એની સાથે જ કનેક્ટ થાય છે પંજાબની સંસ્કૃતિ. તો પંજાબીઓ અને સિંધીઓ લગભગ એક જ એવું તમે માની શકો. બરાબર? તો અહીંયા દમાદમ મસ્ત કલંદર નામનું જે સૂફી ગીત છે, આમ તો જોવા જઈએ એનો ઇતિહાસ ચેક કરીએ તો એના રચનાકાર જે હતા એનું નામ હતું લાલ શાહબાજ કલંદર. હવે ખબર પડી આ કલંદર જે છે જે રીતના મસ્ત થઈને અલ્લાહને પ્રેમ કરતો હતો, એ જ રીતના હું દમ અને અદમમાં શું લઈશ? અલ્લાહનું નામ લઈશ. તો અહીંયા પાકિસ્તાનના સિંધ વિસ્તારના જે સૂફી સંત હતા એમના દ્વારા ગીતની શું થઈ હતી? રચના. પછી આ ગીત જે છે એ લોકોના મોઢે તો ચડી ગયું, પણ પહેલી વખત ગીત જે છે ને લખ્યું અને એમાં બી થોડા ઘણા પર્શિયન પ્રભાવ એડ કર્યો. તમને ખબર હોવી જોઈએ કે આ જે આમિર ખુશરો જે છે, ઉત્તર પ્રદેશમાં જન્મેલો આમિર ખુશરો, જે પર્શિયન કલ્ચરથી ખૂબ પ્રભાવિત હતો, એટલે કે આજના ઈરાનથી ખૂબ પ્રભાવિત હતો. એણે જે છે એની અંદર અમુક લાઈનો જે છે એ કઈ એડ કરી દીધી? પર્શિયન લાઈન એડ કરીને વળી પાછું ગીત જે છે એને લખ્યું. તો આમિર ખુશરોએ બેઝિકલી આ ગીત લખ્યું છે. પછી સમયાંતરે આ ગીતમાં ઘણા બધા ચેન્જીસ આવ્યા અને એમાં ઘણી બધી લાઈનો છેલ્લે એડ કરાવી પંજાબમાં જ આવેલા એક સિંધી સંત, એનું નામ હતું બુલ્લે શાહ. તમે પેલું સલમાન ખાનનું પિક્ચર જોયું હશે કે બંજાઉ મેં બુલ્લે શાહ સૌદાઈ મેં ભી નાચું, હે ને? તો એ બુલ્લે શાહ, બુલ્લો કરીને જે માણસ, એક સિંધી વ્યક્તિ હતા જેણે એના ગુરુ જે છે એને કાયમ જે છે એની ગુરુની ખોજમાં રહેતા. ગુરુ એક વખત એને પૂછ્યા વગરના ક્યાંક જતા રહ્યા તો એના ગુરુની ખોજમાં એ કાયમ ગાંડા થઈ ગયા હતા. બુલ્લો એટલે એનો અર્થ જેના હોઠ મોટા હોય એને સિંધી ભાષામાં બુલ્લો કહેવામાં આવે. તો
તો આ બુલ્લે શાહ જે છે ને આજીવન પોતાના ગુરુની ખોજ કરીને છેલ્લે એક દિવસ ગુરુ જે છે એ એક પ્રોગ્રામમાં ઝડપાઈ ગયા. તો આ ચેલો જે છે ગુરુ પાસે જાય છે અને કહે છે કે ભાઈ હું કેટલા સમયથી તમને હોદતો તો કંઈ ભાન પડે કે ન પડે, આ રીતના મને મૂકીને વયું જવાય, બરાબર. અને ફાઇનલી જે છે ગુરુ જે છે કહે છે કે લે ટોપા, તું મારી યાદમાં આટલો બધો ગાંડો થયો, બરાબર. આના કરતાં તો તે અલ્લાહની બંદગી કરી હોત તો તને અલ્લાહ વહેલા મળી જાત મારા કરતાં. બુલ્લે શાહ કીધું આ ગુરુની ડગલી ચસકી ગઈ છે, સમજ પડી. અને પછી બુલ્લે શાહ જે છે અલ્લાહની બંદગી ઉપર ઉતરી જાય છે, હે ને. તો અહીંયા બહુ જ પ્રખ્યાત બુલ્લે શાહ નામના શું હતા, એક સિંધી સંત હતા. એમણે પણ આ દમાદમ મસ્ત કલંદરનું જે અત્યારનું વર્તમાન સ્વરૂપ છે, આ મીકા સિંહ ને બધા ગાય છે ને, એ આનું ગીત ગાય છે. ક્લિયર? ચાલો. તો આમિર ખુશરો દ્વારા જે છે એની શું થઈ હતી, રચના થઈ હતી. ઓકે, આગળ વધીએ. ફેબ્રુઆરી 2026માં 6ઠ્ઠી રાષ્ટ્રીય પાક પોષણ સમિટ અને બિઝનેસ ટુ બિઝનેસ એક્સપો જે છે કયા શહેરમાં યોજાઈ ગયું? ચાલો સમજીએ. ભારતમાં તાજેતરમાં 6ઠ્ઠા નંબરની રાષ્ટ્રીય પાક પોષણ સમિટ, બરાબર, જે ભારતની અંદર એક મેન્યુફેક્ચર કરતા અમુક વ્યક્તિઓનું એસોસિએશન છે, ધંધાનું એસોસિએશન છે, એનું નામ છે ઇન્ડિયન માઇક્રો ફર્ટિલાઇઝર મેન્યુફેક્ચર એસોસિએશન. ખાસ કરીને આપણને ખબર છે તો ક્રિબકો, બરાબર. આ બધા લોકો જે છે શું બનાવે છે, માઇક્રો ફર્ટિલાઇઝર બનાવે છે, બરાબર. તો આ બધા લોકોનું એક એસોસિએશન છે જેના દ્વારા આ પાક પોષણ સમિટનું તાજેતરમાં ક્યાં આયોજન થયું, તો મુંબઈની અંદર જે બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ છે, બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ, અને તમને ખબર છે આ બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સની અંદર ભારતના નેશનલ સ્ટોક એક્સચેન્જનું બિલ્ડિંગ આવેલું છે. આ બિલ્ડિંગની અંદર આ લોકોએ રાષ્ટ્રીય પાક પોષણ સમિટનું શું કર્યું, આયોજન કર્યું. કોઈ પણ છોડ હોય ને એને 17 જેટલા પોષક તત્વોની હંમેશા શું હોય, જરૂર હોય. એને ન્યુટ્રિયન્ટ કહેવાય. 17 પોષક તત્વોની એને કાયમ શું રહેતી હોય, જરૂર રહેતી હોય. તો તમે સમજો, આ એકદમ બેઝિક વાત હું તમને સમજાવી દઉં. 17 પોષક તત્વોની વાત કરું ને, તેમાં 3 એવા છે કે જેને ડાયરેક્ટલી વનસ્પતિ હવામાંથી જ ખેંચી લે. પછી કાર્બન છે, હાઇડ્રોજન છે અને ઓક્સિજન છે. એટલા માટે આ 3 જે છે ને બિન ખનિજ તત્વો કહેવાય. ખનિજ એટલે કોને કહેવાય, કે જે જમીનમાં હોય અને એને શોષિત કરવા પડે, એબ્ઝોર્બ કરવા પડે, એને ખનિજ કહેવાય. આ તો ડાયરેક્ટ હવામાંથી મળે છે, તો આને બિન ખનિજ તત્વો કહેવાય. તમને એમ થાય વનસ્પતિ ઓક્સિજન ક્યારે લે? ભાઈ વનસ્પતિ જે શ્વાસ લે છે, રાત દિવસ જે શ્વાસ લે છે, હું પ્રકાશ સંશ્લેષણની વાત નથી કરતો. પ્રકાશ સંશ્લેષણ ખાલી ને ખાલી હવારમાં થાય. દિવસ રાત વનસ્પતિમાં એક પ્રોસેસ તો ચાલતી જ હોય. જેમ માણસ શ્વાસ લે છે એમ વનસ્પતિ શ્વાસ લે છે. તો દિવસ હોય કે રાત હોય, વનસ્પતિ જે છે એ 24 કલાક જે છે હવામાંથી શું ખેંચે છે, ઓક્સિજન ખેંચે છે. યાદ રાખજો, આ ઘણાને આ પચતું નથી. ઘણા ઊંધું સમજે છે કે હવારમાં સાહેબ CO2 લઈને રાતે, એ બધું પ્રકાશ સંશ્લેષણની વાત છે. હું પ્રકાશ સંશ્લેષણની વાત નથી કરતો. હું વાત કરું છું જે વનસ્પતિ પાંદડાના માધ્યમથી શ્વાસ લે એની વાત છે, બરાબર. તો વનસ્પતિ પણ શ્વાસ, કોઈ પણ જીવિત વસ્તુ જે છે એ શ્વાસમાં શું લે, ઓક્સિજન લે. તો વનસ્પતિ પણ શ્વાસમાં શું લે છે, ઓક્સિજન લે છે, બરાબર. તો અહીંયા 3 એવા છે, 17 માંથી 3 શું છે, બિન ખનિજ. તો 14 એવા છે ખનિજ તત્વો છે, મતલબ પ્લાન્ટ જે છે બેઝિકલી જમીનમાંથી એને શું કરશે, એબ્ઝોર્બ કરશે. 14 ને પણ 2 ભાગમાં ડિવાઈડ કરી શકાય. 6 જે છે મેક્રો, કે જેની વધારે જરૂર પડે, અને 8 જે છે માઇક્રો, જેની બહુ ઓછી જરૂર પડે, ન હોય તો એ થોડું ચાલે. એમાં મેક્રો જે છે એને બે ભાગ છે, પ્રાઇમરી અને સેકન્ડરી. આ તો હોવા જ જોઈએ. ને એમાંથી સૌથી વધારે છે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ, NPK જેને કહેવાય. આપણા જનરલી જે ખાતર હોય એ NPK ના જ બન્યા હોય. ને એમાંય ભારતની જમીનમાં ખાસ કરીને નાઇટ્રોજન, આ ઝિંક અને આ બોરોન, આ 3 જે છે એ હોતા જ નથી. તો આ જે છે લગભગ ખાતરની અંદર એડ કરવા પડે. ચલો, તો મેક્રો ખબર ને, મેક્રો એટલે મોટું. એમાં 3 પ્રાઇમરી છે, તો 3 સેકન્ડરી. કયા 3 સેકન્ડરી છે? કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર શું છે, સેકન્ડરી છે. આ એક્ઝામમાં પ્રશ્ન પૂછી શકે. પછી આ માઇક્રો ન્યુટ્રિયન્ટ એવા છે જે એકદમ સૂક્ષ્મ માત્રામાં વનસ્પતિને જરૂર હોય. ખાસ કરીને લોખંડ, ઝિંક છે, મેંગેનીઝ, કોપર, બોરોન, મોલિબ્લેડનમ, ક્લોરિન અને નિકલ. આ 8 એવા છે જે માઇક્રો છે. ટોટલ 17 પોષક તત્વો જે છે એ વનસ્પતિને રિક્વાયર્ડ છે, યાદ રાખજો, બરાબર. ચાલો, એક પ્રશ્ન પૂછીએ, બેઝિક પ્રશ્ન. છોડ હોય, છોડ એની અંદર પાંદડું હોય, હે ને. પાંદડાની વૃદ્ધિ વધારવી હોય, નાનું પાંદડું મોટું થવું હોય, અને એની અંદર ખાસ કરીને જે લીલો રંગ હોય, એની પાછળ આ 17 માંથી કયા પોષક તત્વો જે છે શું છે, જવાબદાર છે? તમારે આન્સર આપવાનો છે, બરાબર. ચાલો, અહીંયા આન્સર આવશે મુંબઈના નેશનલ સ્ટોક એક્સચેન્જમાં સમિટ યોજાઈ ગઈ. વિશ્વ વેટલેન્ડ દિવસ, અથવા તો એને કહેવાય છે આર્દ્ર ભૂમિ દિવસ. આર્દ્ર ભૂમિ દિવસ, જેને ઇકોલોજીની અંદર
ઇકોલોજીની અંદર જે છે પર્યાવરણની અંદર એને કિડનીની ઉપાધિ આપવામાં આવી છે. કિડની જે છે એ ખરાબ વસ્તુનું ગાળણ કરીને ચોખ્ખી વસ્તુ જે છે છોડે, તો એ જ રીતના અહીંયા સમગ્ર પ્રકૃતિમાં કિડનીનું કામ જે છે કોણ કરે છે? તો આ પ્રકારની દલદલીય ભૂમિ હે ને, જે આપણા શહેરોમાંથી આવતો જે કચરો બચરો હોય એ બધું જે છે અહીંયા શું કરી લે, એને ગાળી નાખે અને પછી ચોખ્ખું પાણી જે છે ક્યાં નાખે? મેઇન વોટર બોડીઝની અંદર નાખે. તો આનું ખૂબ મહત્વ છે. અને આ દલદલીય ભૂમિ ઉપર ઘણા બધા વનસ્પતિ અને ઘણા બધા પક્ષીઓ જે છે એ પોતાના ઈંડા પણ મૂકે. ક્યારેક એમાં રહેલી નાની નાની માછલી અને બગલા ખાય છે. તો એક આખું તંત્ર આની સાથે જોડાયેલું છે. તો આનું પ્રોટેક્શન કરવું ખૂબ જરૂરી છે અને એના માટે રામસર નામની શું છે? સૂચિ છે. તો તાજેતરમાં કેટલી સાઇટ એડ કરવામાં આવી છે? તો હમણાં જ વિશ્વ વેટલેન્ડ ડેઝ ઉજવાઈ ગયો 2 ફેબ્રુઆરી. 2 ફેબ્રુઆરી જ કેમ? કારણ કે એક વર્ષ હતું 1971, એમાં 2 ફેબ્રુઆરીએ ઈરાનની એક રામસર નામની જગ્યા છે જ્યાં 18 જેટલા દેશ ભેગા થયા કે આવી દલદલીય ભૂમિના પ્રોટેક્શન માટે આપણે કંઈક કરવું જોઈએ. દરેક દેશ પોતાના આ રીતના રામસર નામની જે જગ્યા હોય એને રામસર સાઇટનો શું આપશે? દરજ્જો આપશે. આને કહેવાય છે રામસર સમજૂતી, જે 1971માં થાય. વર્ષ યાદ રાખવાનું છે. પછી ભારત 18 દેશમાં હતું નહીં, ભારત ફાઉન્ડિંગ દેશમાં હતું નહીં. ભારત જે છે 1 ફેબ્રુઆરી 1982માં જોડાણું અને એણે સૌથી પહેલા ચિલ્કા સરોવર અને કેવલાદેવ નેશનલ પાર્ક જે છે આ બંનેને પોતાની પહેલી વેટલેન્ડ સાઇટ્સ ઘોષિત કરી. આજે આપણી પાસે 98 જેટલી વેટલેન્ડ સાઇટ છે. એમાં 97 નંબર અને 98 નંબર કઈ બની છે? યાદ રાખજો. 97 બની છે પટના પક્ષી અભયારણ્ય. પટના નામ ઓરથી કન્ફ્યુઝ નહીં થાય. પટના જે છે પાછું આ ક્યાં છે? આખું અભયારણ્ય ઉત્તર પ્રદેશમાં છે. તો ઉત્તર પ્રદેશમાં આવેલી પટના પક્ષી અભયારણ્ય 97 નંબરની બની છે. અને છારી ધાંડ નામની જગ્યા, છારી એટલે ખારી, ખારી એટલે સલાઈન અને ધાંડ એટલે આર્દ્ર ભૂમિ, દલદલી ભૂમિ જેમાં પગ ખૂંચી જાય. તો કચ્છની અંદર, ગુજરાતની અંદર ખાસ કરીને સુરખાબ અને સારસ પક્ષીઓનું આશ્રય સ્થાન એવું છારી ધાંડ જે છે એને 98 નંબરની ભારતની શું ઘોષિત કરવામાં આવી છે? રામસર સાઇટ ઘોષિત કરવામાં આવી છે. બરાબર. ચલો, થોડો એક પ્રશ્ન જે છે ખબર જ હોવી જોઈએ. વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ 1972 અંતર્ગત ગુજરાતની પ્રથમ કન્ઝર્વેટિવ જગ્યા જે છે એ કઈ બની હતી? બરાબર. હા, અને આ જગ્યા ચલો એ 2008ની અંદર ઘોષિત કરવામાં આવી હતી. ગુજરાતની પહેલી કન્ઝર્વેટિવ જગ્યા, જ્યાં કોઈ આપણે જગ્યાને સુરક્ષિત કરવા માટે, ત્યાંની ઇકોસિસ્ટમ બચાવવા માટે, વન્ય પ્રાણીઓને બચાવવા માટે કામ કરીએ એને કન્ઝર્વેટિવ પ્લેસ કહેવાય, કન્ઝર્વેશન પ્લેસ કહેવાય. તો એ 2008માં કઈ બની હતી તમારે કહેવાનું છે. બરાબર. અને ગુજરાત જે છે હવે ગુજરાતની અંદર પહેલા તો 4 વેટલેન્ડ સાઇટ હતી, હવે છારી ધાંડ એડ થઈ ગઈ એટલે ટોટલ હવે 5 આર્દ્ર ભૂમિ છે. તો 5 આર્દ્ર ભૂમિના નામ તમારે કમેન્ટ સેક્શનમાં લખવાના છે. એક વખત લખજો એટલે ખબર પડશે. બરાબર. જેટલા યાદ આવે એટલા પહેલા જાતે લખજો. બરાબર. ચાલો, તાજેતરમાં 2 સાઇટને શું આપ્યું છે? દરજ્જો. કયું એરપોર્ટ ભારતનું પ્રથમ એરપોર્ટ બન્યું કે જ્યાં હાઇડ્રોજન આધારિત પેસેન્જર ટ્રાન્સપોર્ટ બસ જે છે લોન્ચ કરવામાં આવી? કોઈ પણ એરપોર્ટ હોય એની અંદર જ્યાં એક જગ્યા પર અહીંયા પ્લેન ઊભા હોય ને, અને પછી અહીંયાથી પેસેન્જર જે છે એને માની લો એક બસની અંદર બેહાડી અને પ્લેન સુધી લઈ જવામાં આવે. તો આ જે બસ એને પેસેન્જર બસ કહેવાય, જે હાઇડ્રોજન આધારિત બનાવવામાં આવી. ક્યાં એરપોર્ટ ઉપર? તો ગ્રીન ટેકનોલોજી અને રિન્યુએબલ એનર્જીમાં આગળ પડતું નામ જે છે શું છે? કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટ. તો અહીંયા ભારતનું આ પહેલું એરપોર્ટ બની ગયું છે જે હાઇડ્રોજન આધારિત બસ પેસેન્જર સેવા જે છે એની ચાલુ થઈ ગઈ છે. કોચીન આ આખું એરપોર્ટ જે છે સોલાર એનર્જી ઉપર ચાલે. ભારતનું પહેલું એવું એરપોર્ટ કે જે સોલાર એનર્જી ઉપર ચાલુ થયું હતું એ પણ કયું છે? કોચીન એરપોર્ટ છે. બરાબર. હા, અને ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટ. ક્લિયર? તો આ જે છે અહીંયા શું આવશે આન્સર? કોચીન. ચલો, તો આ સાથે આપણા પ્રશ્નોની શું થાય છે? સમાપ્તિ. અને ફટાફટ હવે આપણે આપણા સમરી પ્રશ્નો જોઈ લઈએ. એક સાથે બધા પ્રશ્નોનું એનાલિસિસ કરી નાખીએ. ચલો, તો કેન્દ્રીય બજેટમાં જે છે સીએનજી સાથે મિક્સ થતો બાયોગેસ ઉપર હવે કેન્દ્ર સરકાર એક્સાઇઝ નામની જે ડ્યુટી જે છે એ નહીં લે. તો સંકુચિત બાયોગેસ ઇઝ ધ રાઇટ આન્સર. શી માર્ટ જે છે ડીમાર્ટની જેમ એસએચજી ગ્રુપનું એક શું બનવાનું છે? રિટેલ આઉટલેટ બનવા જઈ રહ્યું છે. પછી ખેડૂત જે છે એને ડેટા આધારિત એઆઈના સલાહ આપનું એક નવું પ્લેટફોર્મ બજેટમાં ઘોષણા થઈ, નામ છે ભારત વિસ્તાર. વીબી જીરામજીમાં આ વખતે છે 95,600 કરોડ રૂપિયા જે છે ફાળવવામાં આવ્યા છે. નવી વિધાનસભા બનવા જઈ રહી છે આસામની અંદર. ઓલરેડી દિસપુર હતી, હવે દિબ્રુગઢ બનવા જઈ રહી છે.
DRDO દ્વારા જે છે SFDR મિસાઇલ ટેકનોલોજી જે છે એની પરીક્ષણ જે છે સફળતાપૂર્વક ITR ખાતે કરવામાં આવ્યું છે. દેવની મોરીના અવશેષ આપણે શ્રીલંકાને મોકલવાના છે. આક્રમક વનસ્પતિની પ્રજાતિ જે છે એને ઓળખવા માટે કેરળ સરકારે એપ ચાલુ કરી છે. ભારત રત્ન આંબેડકર એડવોકેટ ટ્રેનિંગ એન્ડ રિસર્ચ સેન્ટર જે છે એ નવી મુંબઈમાં તાલોજા ખાતે ખોલવામાં આવ્યું છે. નવા નાયબ મુખ્યમંત્રી બન્યા છે સુનેત્રા પવાર. સગીરોને ઓનલાઈનથી અટકાવવા માટે ખાસ કરીને તાજેતરમાં સ્પેને પ્રતિબંધ મૂકી દીધો છે. થાઇલેન્ડ માસ્ટર ટુર્નામેન્ટ જે છે દેવિકા સિહાગ દ્વારા જીતવામાં આવી છે. ભારતીય સેના અને ITBP દ્વારા જે છે અગ્નિ પરીક્ષા નામનો પહેલો અભ્યાસ હાથ ધરવામાં આવ્યો. ડિપ્લોઝેન્ટ્રમ પેપિલોસસ જે છે એ તાજેતરમાં કેરળના વેસ્ટર્ન ઘાટમાં ઓર્કિડની નવી પ્રજાતિ શોધવામાં આવી છે. સૂફી આંદોલનની દરમિયાન દમાદમ મસ્ત કલંદર નામનું ગીત લખનાર હતા આમિર ખુશરો. બરાબર, હા એ જ. અચ્છા, આમિર ખુશરો એ જ છે કે જેણે તબલાની પણ શોધ કરી હતી. કોની શોધ કરી હતી? તબલાની. ચાલો તમે એ પણ આન્સર આપો જેને ખબર હોય. એણે એક નવો રાગ ભારતના કલ્ચરને આપ્યો છે. નવો રાગ જે છે આમિર ખુશરો દ્વારા શોધવામાં આવ્યો. તે કયો રાગ છે? વારે વારે આ પ્રશ્ન પૂછાઈ ગયો છે. 2026માં છઠ્ઠી નેશનલ ક્રોપ જે છે એની ન્યુટ્રિયન્ટ માટેની જે સમિટ યોજાણી તો એ ક્યાં યોજાણી? મુંબઈની અંદર નેશનલ સ્ટોક એક્સચેન્જ ખાતે. વેટલેન્ડ દિવસ દરમિયાન 2 નવી સાઇટ જે છે એડ થઈ છે. પટના પક્ષી અભયારણ્ય અને છારી ધાંડ અને વેટલેન્ડ સાઇટ. કયું એરપોર્ટ પહેલું એરપોર્ટ બન્યું જેમાં પેસેન્જર બસ જે છે હાઇડ્રોજન આધારિત હશે? તો એ કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટ બન્યું છે. તો આ સાથે જે છે આપ સૌ મિત્રોનો આભાર કે જેણે આ આખો વિડીયો જે છે છેક સુધી જોયો છે અને તમે જે છે ખૂબ આનાથી ફાયદો ઉઠાવી રહ્યા છો એવી મારી આશા છે. હે ને? તો હવે નેક્સ્ટ સેશનમાં વધારે પડતા પ્રશ્નો સાથે પાછા મળશું. ત્યાં સુધી તમે ખૂબ મજાનું રિવિઝન કરો અને સરસ મજાના આપણા આ સિરીઝને છે કન્ટિન્યુ જોતા રહેજો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.